આપણામાંથી કેટલાય અધ્યાપકો છે અને મોટાભાગના અધ્યાપકો થવાની ઈચ્છાથી આ વર્ગમાં જોડાયા છે. અને આપણે જે વિષય સંદર્ભે વાત કરવાની છે એ રીતે વાત નથી કરવાની કે આપણે પ્રથમ કે બીજા વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરીએ. હા, ત્યાં ભણાવવાનું આવે ત્યારે આપણી ભૂમિકા જુદી હોય, અને અનુસ્નાતકોત્તર અભ્યાસ જ્યારે આપણે કરવાનો હોય ત્યારે આપણે જુદી ભૂમિકાએ આના જ વિષયને જોવો પડે. જેમ આપણે સુદામા ચરિત્ર ફર્સ્ટ યરમાં ભણાવીએ અને એમએમાં ભણાવીએ ત્યારે આપણો અભિગમ જુદો હોય છે, એમ જ કંઈક કાંતના સંદર્ભે પણ આપણે આ લેખકની આખી જે સર્જન પ્રક્રિયા છે એને સમજવા મૂલવવાના પ્રયત્નો કરવા જોઈએ. કાંત જે સમયમાં થઈ ગયા એ સમય ગુજરાત માટે બહુ જ મહત્વનો હતો. અત્યારે આપણી કલ્પનામાં આ વસ્તુ બેસે એવી નથી. આપણે એ ગાળાને સામાન્ય રીતે પંડિત યુગ તરીકે ઓળખીએ છીએ. 1885થી 1915 સુધીનો સમય, એ 30 વર્ષનો ગાળો એ ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગ કે સાક્ષર યુગ તરીકે ઓળખાય છે. એના પહેલાંનો જે સમય છે એને આપણે સુધારક યુગ ગણીએ છીએ. 1845થી 1885 સુધીનો એ 40 વર્ષનો ગાળો, અને આ પંડિત યુગનો જે ગાળો છે એ લગભગ 30 વર્ષનો. હવે તરત જ આપણને પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે 40 વર્ષ કે 30 વર્ષના કાલખંડને આપણે યુગ જેવી મોટી સંજ્ઞાથી ઓળખીએ છીએ, એ ખરેખર યોગ્ય છે? યુગ તો કોને માટે હોય? સતયુગ, દ્વાપર યુગ, કળિયુગ, જેના આપણે ભોગ બન્યા છીએ. કેમ કે એમાં નિશ્ચિત નથી કરી શકતા કે કેટલો કાલપટ એમાં આવરી લેવામાં આવ્યો હશે. એટલે યુગ સંજ્ઞા તો બહુ ભારે પડે એવી છે. ગાળો આટલો જ છે. આમ યુગ શબ્દ હોય ત્યારે આપણને એવું લાગે કે બહુ મોટું છે, વ્યાપક હશે, ક્યારે પહોંચી વળીશું. પણ વાસ્તવમાં જોઈએ તો 40 વર્ષ, 30 વર્ષ, ગાંધીયુગ તો વળી 40માં તો પૂરો થઈ ગયો છે. 15થી 40 એટલે 25 વર્ષે નભ્યો નથી યુગ. અને આપણને આશ્ચર્ય નથી થયું કે શા માટે આટલી મોટી સંજ્ઞા આપણે આટલા નાના કાલખંડ માટે ઉપયોગમાં લઈએ છીએ. પણ જ્યાં સુધી આપણે બીજી કોઈ મોટી સંજ્ઞા કે એને અનુકૂળ સંજ્ઞા સ્વીકારી નથી ત્યાં સુધી ચલાવવું. સંજ્ઞા વિચાર કરનારા આપણી પાસે ઘણા છે. એમણે હજુ થોડા વખત પહેલાં જ આ સંજ્ઞા વિચારનો આખો મામલો પૂરો કર્યો છે, એટલે એમની પાસેથી આપણને આવી કોઈ નવી સંજ્ઞા કદાચ મળી પણ રહે. સુધારક યુગ દરમિયાન આપણે જાણીએ છીએ કે સુધારો આવ્યો, એને કારણે એ સુધારક યુગ કહેવાયો. અને આપણા જેવા માટે તો એ ગર્વ લેવા જેવી ઘટના છે કે સુધારક યુગનું કેન્દ્ર બિંદુ સુરત શહેર હતું. આ શહેરમાંથી આ નવો યુગના નવી ચેતના શરૂ થઈ છે. અને એટલો ઝડપથી આ યુગ આવ્યો કે રાતોરાત કોઈને ખબર સુદ્ધા ન પડી કે આ ક્યારે બધું બદલાવા માંડ્યું છે. અને કેટલાક તો ગાંગા થઈ ગયા, મૂંઝાવા માંડ્યા કે આ બધાની સાથે આપણે અનુકૂલન કઈ રીતે સધાશે. અનેક પ્રકારના વિક્ષોભ આ ગાળા દરમિયાન ગુજરાતમાં થયા. એ જે 4-5 નવયુવકોની ટોળકી હતી એણે એટલી ઝડપથી ગુજરાતને બદલી નાખ્યું કે આપણને અંદાજ સુદ્ધા આજે નથી આવતો કે આટલું મોટું પરિવર્તન આ ભૂમિમાંથી અહીં કેટલાક એવા બૌદ્ધિકો ઉત્પન્ન થયા જેમને કારણે શક્ય બન્યો. હવે આ જે વેગવાન સુધારો આવી રહ્યો હતો એને 1885ના ગાળા દરમિયાન એક ગતિ અવરોધક બળ દ્વારા રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સ્પીડ બ્રેકર આવ્યું એકાએક. આજે 1885થી 1915 સુધીનો ગાળો છે એ સ્પીડ બ્રેકિંગનું કામ કરે છે, બમ્પનું કામ કરે છે. જે ઝડપથી આવતો હતો સુધારો એને જરા વિચારપૂર્વક અટકાવવાના પ્રયત્નો શરૂ થયા. એટલા માટે નહીં કે સુધારાનો વિરોધ કરવો હતો, પણ એટલા માટે કે આ સુધારા દ્વારા
આપણે જો આપણી સંસ્કૃતિથી કપાઈ જઈશું, આપણી ઓળખ જો ગુમાવી બેસીશું, તો સંભવ છે કે જૂનું જે કેટલુંક સારું છે એને પણ વિસારે પાડવાના પ્રયત્નો થશે. લગભગ આપણે કપાઈ જઈશું આપણી મૂળ સંસ્કૃતિથી, અને તો નહીં તો આપણાથી પેલા નવા ઘાટ ના રહેવાય અને નહીં તો આપણાથી પેલા જૂના ઘર ના રહેવાય. આવો એક વિમર્શ આ ગાળામાં શરૂ થયો, જેને આપણે મંથન યુગ તરીકે પણ ઓળખાવી શકીએ. પંડિત યુગ અને સાક્ષર યુગ એ તો બરાબર છે, પણ આ 85 થી 15 સુધીનો ગાળો એ મહામંથનનો યુગ છે. અત્યારે આપણને એમ લાગશે કે એવું વળી કેવું મંથન, કયું મંથન કરી લીધું હશે આ લોકોએ, પણ જ્યારે આપણે દૃષ્ટાંતોમાંથી પસાર થઈશું ત્યારે જોઈ શકીશું કે કેટલી સજ્જતા એ વખતના આપણા શિક્ષિત યુવકોમાં હતી. આ જે શિક્ષિત યુવક હતો એ જગતની સંસ્કૃતિઓના અભ્યાસ તરફ વળ્યો. પહેલું કામ એણે આ કર્યું કે આ જે પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ આવી રહ્યું હતું, તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ. પહેલાં આને સમજી લઈએ. આક્રમણનો વિરોધ નથી કરવો, એકાએક પ્રતિકાર નથી કરવો, પણ સમજીએ કે આ આક્રમણ સફળ શા માટે થઈ રહ્યું છે, કેમ આપણને પ્રભાવિત કરી રહ્યું છે, એવા કયા પરિબળો છે જે આપણને જુદા રંગથી રંગવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે, અને એના ભાગરૂપે આ યુવકોએ એ સંસ્કૃતિનું અધ્યયન શરૂ કર્યું. અને સંસ્કૃતિનું અધ્યયન એટલે શું? કલ્ચરનો ઇતિહાસ વાંચવો, ડાયનેસ્ટી હિસ્ટ્રી જેને રાજવંશીય ઇતિહાસ કહેવાય એનું અધ્યયન કરવું, એ પ્રજાનો ધર્મ કયો છે એ જાણવું અને એને સમજવો અને એ શાસ્ત્રો વાંચવા, એ પ્રજાના આખા ઇતિહાસમાંથી પસાર થવું જે કારણે એ પ્રજા આપણને આટલો મોટો ચેપ લગાડી રહી છે. કયું એવું સત્વ પડેલું છે જેને કારણે એક નાનો સરખો ખોબા સરખો દેશ, ગુજરાતથી એ નાનો ઇંગ્લેન્ડનો પ્રદેશ, આખી દુનિયાને આટલો મોટો ચેપ લગાડી જાય. એવું કયું સત્વ એ પ્રજામાં પડ્યું છે, આનું અધ્યયન આપણા યુવકોએ શરૂ કર્યું. શું શું વાંચ્યું હશે એ આપણી મનમાં બેસે એવું નથી અત્યારે, અને પૂરતા પુસ્તકો નહોતા મળતા. પરદેશમાંથી મંગાવ્યા વિદ્યાર્થીઓ પુસ્તકો. કેટલાક એમાંના મુંબઈ ભણવા ગયેલા, ત્યાંના વાંચનાલયોમાં અને પુસ્તકાલયોમાં વાંચતા થયા કે ત્યાં કેટલું આપણને ઉપલબ્ધ થઈ શકે એવું છે. ત્યાં જે અંગ્રેજી અધ્યાપકો ભણાવવા આવતા હતા એની પાસે બેસીને દ્વારા એ જાણવાનો પ્રયત્ન કર્યો. પણ મૂળ આશય આ હતો, પશ્ચિમની સંસ્કૃતિને મૂળથી સમજવાનો એક પ્રયત્ન કરવો. હવે આપણે તો કંઈ માત્ર પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણના ભોગ નહોતા બન્યા. વચગાળામાં લગભગ 400-500 વર્ષ સુધી ઇસ્લામિક શાસન સાથે પણ આપણે સંકળાયેલા રહ્યા હતા, અને અંગ્રેજો તો જવા આવેલા, પેલા બધા તો રહેવા આવેલા અને આપણી સાથે રહ્યા છે અને આપણને પ્રભાવિત કરી ચૂક્યા છે. તો એનો પણ અભ્યાસ કરીએ, અને એના ભાગરૂપે ઇસ્લામિક કલ્ચરનો અભ્યાસ પણ આ ગાળામાં આપણા યુવકોએ શરૂ કર્યો. કુરાનને સમજવા માટે અરબી અને ફારસી ભાષા આપણા યુવકો શીખવા માંડ્યા. જો લગ્ન કેવી હોય. પશ્ચિમની સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે અંગ્રેજી ભાષાનું શિક્ષણ એટલી સરસ રીતે આત્મસાત કર્યું કે એ ભાષા દ્વારા વ્યવહાર ઊભો કર્યો, એ ભાષામાં એમની સાથે પત્રો લખીને એ સાહિત્ય મેળવ્યું અને એનું વાંચન કર્યું. અને એ મિત્રો જ્યારે પરસ્પર આપણી વચ્ચે પણ જ્યારે વ્યવહાર કરતા ત્યારે અંગ્રેજીમાં પત્રો લખે છે. એ સમયના જો આપણે પત્રો વાંચીએ, ગોવર્ધન રામના, નરસિંહ રાવના, કાંતના, બક ઠાકોરના, કલાપીના, મણિલાલ નભુભાઈ દ્વિવેદીના, તો એ મિત્રોએ, મોટા ભાગના મિત્રોએ પરસ્પર અંદર અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કર્યા છે. વિદેશી વ્યક્તિઓ સાથે તો કર્યા હોય, પણ આંતરિક પત્ર વ્યવહાર પણ એમનો અંગ્રેજીમાં છે. ગુજરાતીમાં પુસ્તકો લખતા ત્યારે એ પુસ્તકો પ્રગટ કરવાની સાથે એની પ્રસ્તાવનાઓ અંગ્રેજીમાં લખતા. જો સરસ્વતીચંદ્ર આપણે વાંચીએ તો સરસ્વતીચંદ્રની પ્રસ્તાવના એ 2 ભાષામાં છે, અંગ્રેજીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે. ગોવર્ધન રામ ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત નામનો ગ્રંથ લખે ગુજરાતી વિવેચન વિશેનો, તો આખો ગ્રંથ અંગ્રેજીમાં લખ્યો હોય. તો અંગ્રેજી પણ આ યુવકોનું, અને ગોવર્ધન રામની ઉંમર 22-23 વર્ષથી વધારે નથી. કલાપી તો 24 વર્ષથી વધારે જીવ્યા જ નથી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી 40 વર્ષ જીવ્યા. હજુ તો લાઈફ બિગિન્સ એટ 40 એવું કહેવાય.
આપણામાંથી ઘણાની હવે શરૂ થઈ છે. 40 વર્ષે તો જીવન શરૂ થાય એ પ્રજા જે માન્યતા ધરાવતી હોય, ત્યારે આ વિદ્વાનોએ જીવનના ઉલ્લાસમાં રસ લેવાને બદલે કર્યું શું? જ્ઞાન સંચિત કરવા માટે સમગ્ર જગતની સંસ્કૃતિઓનું અધ્યયન શરૂ કર્યું. ધર્મશાસ્ત્રો વાંચ્યા. આપણે તો આપણા ધર્મશાસ્ત્રોએ પૂરા વાંચ્યા નથી, ધર્મ કર્યા કરીએ છીએ. ત્યારે આ વિદ્વાનોએ આપણા ધર્મશાસ્ત્ર તો બરાબર વાંચ્યા છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ વખતે એવા વેદાંત માહેર ગણાતા કે વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સનું પહેલું નિમંત્રણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળે છે. અને મણિલાલ નભુભાઈ એવું કહે છે કે મારું આરોગ્ય સારું નથી, એને કારણે હું આવી નહીં શકું, એટલે મારે બદલે તમે બંગાળના નરેન્દ્રનાથને બોલાવશો તો મને ગમશે. અને એમની એ વાત સ્વીકારી અને પછી બંગાળના નરેન્દ્રનાથ એટલે વિવેકાનંદને ત્યાં બોલાવવામાં આવ્યા. અને એ વિવેકાનંદ પછી મણિલાલ નભુભાઈ પાસે નડિયાદમાં આશીર્વચન લેવા આવ્યા કે હું તમારે કારણે આ કોન્ફરન્સમાં જઈ શકું છું. આજે વિવેકાનંદને આખો દેશ ઓળખે છે, મણિલાલને કોણ ઓળખે છે? પણ આ આપણી ગરિમા છે ગુજરાતીઓ તરીકે કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, મેં કહ્યું એમ આયુષ્ય 40 વર્ષનું જ હતું. એ દરમિયાન તો મોટા વેદાંતી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા. અને વેદાંતી એટલે અભેદ માર્ગ, અદ્વૈત માર્ગ, આ બધું પચાવીને બેઠા છે. અને આ માર્ગ કેમ ઉત્તમ છે એ સિદ્ધ કરવા માટે એમણે બાઇબલ પણ વાંચી લીધું છે. તુલના કરવાની ને, કમ્પેરેટિવ રિલિજિયન, કમ્પેરેટિવ લિટરેચર નહીં. આપણે બેઠા છીએ તુલનાત્મક સાહિત્યના વર્ગમાં, ત્યારે આ તુલનાત્મક સંસ્કૃતિ અથવા બહુસંસ્કૃતિવાદ જેને આજે ઓળખાવવામાં આવે છે એના ભાગરૂપે પણ આપણે આ વિચાર કરી શકીએ, પ્લુરાલિઝમના ભાગ તરીકે. તો બાઇબલ વાંચી ચૂક્યા છે આ ગાળા દરમિયાન, જેથી કરીને પ્રતિવાદ થઈ શકે કે અભેદ માર્ગ બાઇબલ કરતાં કઈ રીતે ચડિયાતો છે. અને ઇસ્લામિક સંસ્કૃતિ તો હતી જ, કોઈ સૂફી વચ્ચેથી ઊભો થઈ જાય અને કહે છે કે આ તમારામાં જ નથી, અમારે ત્યાં એ બધું ઘણો ખજાનો પડેલો છે. તો સૂફીવાદ પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદી બરાબર વાંચી જાય છે. એટલું જ નહીં, કલાપી પણ આ બધું વાંચી ચૂક્યા છે. અને એ તો કઈ ઉંમરે, 24-25 વર્ષે તો કંઈ ધર્મશાસ્ત્રો વાંચવાના હોય? આપણને સમજાય એવું છે ને. આ તો પ્રેમી હતો પાછો, ઘરમાં તો કેટલી બધી ગૂંચવણમાં પડેલો એવો માણસ છે. એને જગતના ધર્મોમાં આટલો બધો રસ પડે આ વયે, અને એને તો એવી ઈચ્છા થાય છે કે હું બાઇબલ અને કુરાનના અનુવાદ કરું. અને અનુવાદ કરવાનું વિચારે છે ત્યારે કેટલાક શબ્દો અંગે એના મનમાં અવઢવ થાય છે કે આ જગ્યાએ હું કયો શબ્દ ગુજરાતીમાં મૂકીશ. એ અવઢવ થાય ત્યારે પત્ર કોને લખે? મણિલાલ નભુભાઈ દ્વિવેદીને, કે આ શબ્દ મને બરાબર સમજાતો નથી, મારે અર્થઘટન કરવું હોય તો કઈ રીતે કરવું. અને મણિલાલ ક્યારે ઉત્તર આપી શકતા હશે? જ્યારે પોતાની સજ્જતા હશે ત્યારે. કહેવાનો મારો આશય એ છે કે આ વખતે આપણા યુવકોમાં જે જ્ઞાન પિપાસા હતી એ એટલી તો તીવ્ર હતી કે એ પૂર્વે કે એ પછીના ગુજરાતમાં આજ પર્યંત આપણને જોવા નથી મળી. આખા ઇતિહાસમાં એક સાથે આટલી જ્ઞાન પિપાસા કોઈ ગાળામાં ઊભી થઈ હોય તો એ આ 1885થી 1915ના ગાળામાં. ધન્ય છે ગુજરાતનો પ્રદેશ એ અર્થમાં, જેણે આટલી બધી રીતે આપણને જાગૃત કરવાનું કામ કર્યું. અને માત્ર આ 2 જણા કે 3 જણા નહીં. જ્યારે મણિલાલે સિદ્ધાંત સાર નામનો એક ગ્રંથ પ્રગટ કર્યો ત્યારે કાંતે રમણભાઈ નીલકંઠના જ્ઞાનસુધા નામના સામયિકમાં રમણભાઈ નીલકંઠની એક વિનંતીથી એનું નિરસન કરવા માટે 15 પત્રો પ્રગટ કર્યા કે આ સિદ્ધાંત સારમાં ક્યાં ક્યાં ભૂલો છે. વેદાંતી છે પેલો માણસ તો. આખી આપણી વેદાંતની અને વેદાંતની, વેદ અને વેદાંત જુદા છે પાછા, આપણને તો બે એક જ લાગે. પેલી ઋગ્વેદની જે પરંપરા છે એને વેદ પરંપરા કહે છે, અને ઉપનિષદોની જે પરંપરા છે એ વેદાંતની પરંપરા કહેવાય છે. આ બંનેને પચાવીને બેઠેલો માણસ, એનો પ્રતિવાદ કરવો એ જમાનામાં, જેને અમેરિકાનું નિમંત્રણ મળેલું, એનો પ્રતિવાદ કરવો, આ કંઈ સહેલા કામ નથી. પણ કાંત સિદ્ધાંત સારનો એક એક તર્ક લઈને આ 15 પત્રો દ્વારા એનું નિરસન કરે છે. ત્યારે કાંતની સજ્જતા પણ કેટલી બધી હશે. જે કાંત વિશે આપણે
આ વ્યાખ્યાન દરમિયાન થોડી વાત કરવાના છીએ. આ ભૂમિકા એટલા માટે જરૂરી છે કે આપણને અંદાજ આવે કે આ કયા ગાળાએ કયા પ્રકારનું કામ આપણી સામે મૂક્યું છે. અને આ કાંત પણ એટલું સરસ અંગ્રેજી લખે છે. સંસ્કૃતના તો પ્રકાંડ પંડિત હતા. એના કાવ્યો જોઈએ ત્યારે ખબર પડે કે સંસ્કૃત તત્સમ ભાષા ઉપરનો કાબુ એનો કેટલો પ્રશસ્ય છે. અંગ્રેજી જાણતા, ગુજરાતી સરસ હતું એમનું. અને આ પાછું બીજા બધામાં પણ હતું. ગોવર્ધન રામને પણ આ બધું સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતીનો પરિચય હતો. બાલાશંકર કંથારિયાને આ ત્રણ ભાષાઓ બરાબર આવડતી. ઇતિહાસ જેવો વિષય નાનાલાલ અને બક ઠાકોર એટલો સારો જાણતા કે આપણને આશ્ચર્ય થાય કે આ માણસોનું ઇતિહાસનું જ્ઞાન આટલું પ્રબળ ક્યાંથી થઈ શક્યું હશે. કોઈ વિષય બાકી નહોતા રાખતા. આપણે તો આપણો મુખ્ય વિષય પણ પૂરેપૂરો યાદ નથી રાખી શકતા. આ માણસોએ જગતના સર્વ વિષયો સાથે બાદ ભીડી છે. અને જેટલું જાણી શકાય, સૌથી સારું જીએસ કે જીકે આ સમયમાં હશે. જનરલ નોલેજ કે જનરલ સ્ટડીઝ, એટલું ભરપૂર કામ આ સમયના વિદ્વાનોએ કર્યું છે. અને વિદ્વાનો યુવકો જ છે. હજી તો વિદ્વાન તો આપણે કોને ગણીએ? 60-70 વર્ષ થઈ ગયા હોય, પેલા 40 વર્ષે, કોઈ 26 વર્ષે, કોઈ 50મે વર્ષે જતું રહ્યું છે. શેના બધા વય વિદ્વાનો તો હતા જ નહીં આ લોકો, પણ જ્ઞાન વિદ્વાનો હતા, જ્ઞાન વરિષ્ઠો હતા. અને જેણે આવી એક મોટી પેઢી આ ગાળામાં આપણી સામે મૂકી આપી. હજુ તો આ ઓછું છે. આ 3 ભાષાઓ તો આ બધા જ વિદ્વાનો જાણે છે. એ ઉપરાંત આમાંના મોટા ભાગના એક ચોથી ભાષા પણ જાણતા હતા. આપણે એક ભાષા પણ સામર્થ્યપૂર્વક નથી જાણતા ગુજરાતના વિદ્વાનો. આજના ગુજરાતીમાં આપણે ગુજરાતીના જ મિત્રો કેટલી બધી પારાવાર ભૂલો કરીએ છીએ, બોલતી વખતે, લખતી વખતે. ભાગ્યે જ વિશ્વાસપૂર્વક કોઈ એવું કહી શકશે કે મેં સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી લખ્યું છે. નહીં કહી શકાય. આપણું હિન્દી તો બહુ જ ભયાનક છે. એ બહુ તો હોટેલોના વેઇટરો કે બાવાઓ વગર ચાલે એવું છે. બાકી આપણું હિન્દી ક્યાંય ખપમાં લાગે એવું નથી. એ સિરિયલોમાં જે મજાક ઉડાવાય છે ને એને આપણે લાયક છીએ એમ આપણે લગભગ પુરવાર કરી શકીએ. અને અંગ્રેજી વિશે પણ આપણી સ્થિતિ કેવી છે આપણે જાણીએ છીએ. જ્યારે આ સમયના વિદ્વાનો આ ભાષાઓ તો જાણે જ છે, એ ઉપરાંત મેં કહ્યું એમ એક ચોથી ભાષા પણ આમાંના મોટા ભાગના બહુ જ સુંદર રીતે જાણતા હતા. અને એ ચોથી ભાષા હતી પર્શિયન. બાલાશંકર, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કલાપી, કાંત, નાનાલાલ, આ 4 કે 5 પર્શિયન ભાષાના પણ અભ્યાસી છે. આપણી ભારતીય પરંપરામાં જો કોઈને આ પરંપરાનો થોડો ઘણો ખ્યાલ રહ્યો હોય, ભારતીય બહુ કરીએ છીએ પણ પરંપરા વિશે કશું નથી જાણતા આપણે. એ પરંપરામાં એક શબ્દ છે પંચદેવ પરંપરા. 5 દેવોના સ્થાનકો હોય છે આપણે ત્યાં. ક્યાંક એવું પંચદેવ મહાદેવ, પંચદેવ મંદિર આવું સાંભળવા મળતું હશે. આ ક્યાંથી શબ્દ આવ્યો એને અંગે જો આપણને જિજ્ઞાસા નથી થતી. પણ આપણે ત્યાં એક પંચપુરાણની પણ એક પરંપરા છે. તો આ 5નો જે મહિમા છે ને એને આ જાણે વિદ્વાનો બરાબર જાણતા હતા, બરાબર પચાવીને બેઠેલા. પંચમહાભૂતો એનું પણ સત્વશાસ્ત્ર આપણે જાણીએ છીએ. તો આ પરંપરા સાથે જાણે આ બધા સંકળાયેલા હતા. અને એમ આ પંચદેવ પરંપરા આ પંડિત યુગ દરમિયાન આપણને એવી તો વારસા રૂપે મળી છે કે આજ સુધી હજી આમાંથી આપણે નીકળી શકીએ એવી સ્થિતિમાં નથી. તો આ ગાળાનો મહિમા છે આ. અને એ ગાળામાં આ કાંત નામનો કવિ આવે છે. આ ગાળો બીજી પણ એક રીતે મહત્વનો છે. એ ઉર્મી કાવ્યના પ્રાધાન્યનો યુગ છે. આખો લિરિકનું ડોમિનન્સ છે આખા સમય ઉપર. લિરિક એટલે ઉર્મી કાવ્ય. નરસિંહ રાવથી જે શરૂ થયું કુસુમમાળાથી 1887માં, એ બક ઠાકોરના સોનેટથી પૂરું થયું છે. અને સોનેટ પણ ઉર્મી કાવ્યનો એક પેટા પ્રકાર. એટલે આ ગાળામાં આધિપત્ય જો કોઈ સાહિત્યના પ્રકારનું જોવું હોય તો એ છે ઉર્મી કાવ્યનું સ્વરૂપ. નવલકથા નથી એવું નથી. 2 નવલકથાઓ એટલી માતબર આવી જેણે આપણને ધન્ય કરી દીધા. એ 2 નવલકથાઓમાં એક તો ગોવર્ધન રામનું સરસ્વતીચંદ્ર 1887 થી 1901 સુધી 15 વર્ષ આ માણસે એક નવલકથા ચલાવી.
મોટું મોટું કામ કર્યું છે અને હવે અંગ્રેજીમાં અને હિન્દીમાં એ આવ્યું છે અને લોકો સમક્ષ વિશ્વમાં જવા માટે તૈયાર થયું આટલા લાંબા અંતરાલ પછી. પણ જબરદસ્ત કામ થયું નવલકથા ક્ષેત્રે. પણ એ બે વાત કરી દો, આ બે રચના, બીજી ભદ્રમભદ્ર, આ બેને બાદ કરી દો તો આ ગાળામાં નવલકથામાં કંઈ કામ નથી થયું. કથા સાહિત્યમાં શૂન્યતા છે. હા, થોડા નાટકો લખાયા, પણ એ પણ એવા ઉત્તમ નથી જે આગળના એકાદ નાટકથી કે પછી થયેલા નાટકથી ચડી જાય. નવલકથાઓ આ બે અતિ ઉત્તમ છે અને બંને ક્લાસિક નવલકથાઓ. હજુ આ બંનેને સરપાસ કરી શકે, એણે ઊભા કરેલા ધોરણોથી અતિક્રમીને ઊભી રહી શકે એવી નવલકથા આપણને મળી નથી. નથી તો સરસ્વતીચંદ્રનો મુકાબલો કરી શકે એવી મહાનવલકથા મળી, નથી તો ભદ્રમભદ્રનો મુકાબલો કરી શકે એવી હાસ્ય નવલકથા મળી. તો બંને અદ્વિતીય નવલકથાઓ છે. એ પણ આ જ ગાળામાં સર્જાઈ. એવા ગાળામાં કાંતનું પ્રાગટ્ય, પડકાર કેટલો મોટો છે આ કવિ સામે, અને પરંપરા પણ કેટલી ઊભી થઈ છે યુગબળોની, જેને કારણે કાંતને આ લાભ મળવાનો છે. આ પરિપ્રેક્ષ્યમાં આપણે કાંતનું મૂલ્યાંકન કરવું જોઈએ. મેં હમણાં જ કહ્યું એમ આખો યુગ ઉર્મી કાવ્યના આધિપત્યનો છે. કુસુમમાળાથી શરૂ થઈને નાનાલાલ જેવો ઉર્મી કવિ આ ગાળામાં તો શું, એ પછીના સમય નથી મળ્યો. પ્રખર ઉર્મી તત્વ ધરાવતો આ કવિ છે, જેણે નજાકત અને ભવ્યતા બંનેનું સંમિશ્રણ કર્યું. બહુ જ અઘરું છે આ બેનું સંમિશ્રણ કરવું કવિતામાં. આ ખાંડાના ખેલ છે. હવે તો ખાંડું રજપૂતો સિવાય ક્યાંય રહ્યું જ નથી. પણ ઉર્મી કાવ્યનો બે રીતે મુકાબલો કરવો, ભવ્યતાની રીતે પણ કરવો અને નજાકતની રીતે પણ કરવો. એ બંને કામ નાનાલાલને બરાબર આવડે છે. અને આટલો સમર્થ ઉર્મી કવિ જ્યારે સમકાલીન હોય ત્યારે ઉર્મી કાવ્ય લખવું એ બહુ મોટો પડકાર છે. એટલે કાંતે નક્કી કરી લીધું છે કે મારા સમકાલીનો આટલી સરસ ઉર્મી રચનાઓ કરે છે, તો મારે પહેલાં ઉર્મી કાવ્યને રસ્તે જવું નથી. હું ઉર્મી કાવ્યને હમણાં નહીં છેડું. એમણે નથી લખ્યા એવું નહીં, કર્યા છે. પણ મારા સમકાલીન જેવું મારે કશું નથી કરવું. આ એમનો પહેલો સંકલ્પ. કોઈ પણ મોટા સર્જકે પહેલાં આ કામ કરવું પડે. મારે મારા સમકાલીનો જેવું અને મારે મારા પૂર્વજ જેવું નથી લખવું. એ ક્યારે શક્ય બને? જ્યારે પ્રતિભા ઉચ્ચ કક્ષાની હોય ત્યારે. મુકાબલો ક્યારે કરી શકીએ? જ્યારે બરોબરિયા હોઈએ ત્યારે. એ સિવાય તો મુકાબલો થાય નહીં. અને કાંતે સાથે અને સામે પડેલી બંને પરંપરાથી ઉફરા જવાને માટે ઉર્મી કાવ્ય અને એ સાથે સંકળાયેલા એવા ખંડ કાવ્યના સ્વરૂપનો. આ એવું સ્વરૂપ છે જે માત્ર કાંતની સાથે જ સંકળાયું છે. એમણે જ ઊભું કર્યું અને એમના પૂરું કર્યું. પછી ઘણા કાવ્યો લખ્યા છે, આજ સુધી લખાતા છે. પણ ચંદ્રકાંત ટોપીવાળાનું એક બહુ જ અદ્ભુત છે કે ગુજરાતીમાં કાંત અને લખાયા જ નથી. બહુ સૂચક વિધાન છે આ. કાંત પહેલા તો હતા જ નહીં. સામાન્ય રીતે જે સાહિત્ય પ્રકાર હોય છે એને સંસ્કૃતિ અને સમાજ સાથે નાતો હોય છે. આખ્યાન હોય તો એ મધ્યકાલીન પરંપરામાં જ લખાય અને ગુજરાતમાં જ લખાય, બીજે ક્યાંય નહીં. કેમ કે આપણી સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક આબોહવા એને માટે અનુકૂળ હતી. રાસ હોય તો એ આપણે ત્યાં જ ચાલે, ગુજરાતીઓમાં જ ને ગુજરાતણોમાં જ ચાલે. બાકી રાસનું કામ બીજા સમાજ સાથે સંકળાયેલું નથી. સ્વરૂપ સાથે આમ સંસ્કૃતિ, સમાજ સંકળાયેલા હોય છે. નવલકથા કે આત્મકથા પશ્ચિમમાં જ જન્મી શકે, આપણે ત્યાં નહીં. પછી અસરથી આવી એ વાત જુદી. આત્મકથા આપણે ત્યાં લખાય જ નહીં, કેમ કે આપણે ત્યાં તો મારી બેટરી બદલાઈ.
આત્મકથાનું સ્વરૂપ આપણે ત્યાં ના આવે, કેમ કે આપણે ત્યાં તો આપણો પરિચય આપણે નથી આપતા. જો પેલી બહેનોએ મારો પરિચય આપ્યો ત્યારે હું આપવા માટે તો કેવું લાગે, આ તો અવિવેકી છે કે છે, એમને વિશે વાત કરવાનું શરૂ કરી દીધું. આપણી પરંપરામાં પોતાનો પરિચય પોતે આપવો એ અવિવેક કહેવાય છે. પણ વિદેશની વ્યક્તિ આવશે તો પહેલાં શું કરશે, એ પોતાને પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરી દેશે. આઈ એમ સો એન્ડ સો, ધીઝ આર માય ક્વોલિફિકેશન્સ એન્ડ નાઉ આઈ વુડ લાઇક ટુ ટોક વિથ યુ. આમ કરીને એ શરૂ કરી દે. એ પોતાનો પરિચય જાતે આપશે. આ વિદેશની પરંપરા છે. હવે જે પ્રજા પાસે આ પરંપરા હોય ને એ આત્મકથા પહેલી લખે, કંઈ આપણે લખતા હોઈશું? શક્ય જ નથી આપણી પરંપરામાં. એટલે સ્વરૂપને સંસ્કૃતિ, સમાજ, ધર્મ સાથે નાતો હોય છે. પશ્ચિમની સંસ્કૃતિ જે ધર્મ પાળે છે એમાં કન્ફેશન્સનો રિવાજ છે. ક્રિશ્ચિયાનિટીમાં મૃત્યુ સમયે એને પાપોની કબૂલાત કરવાની, અને વચ્ચે વચ્ચે લાગે તો એ પાપોની કબૂલાત કરી આવે પાદરી પાસે જઈને એકલા એકલા, કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એ પિતા તું મને ક્ષમા કરી દેજે. આમ કરીને ચર્ચમાં જઈને પાદરીની ઉપસ્થિતિમાં પાપોની, અપરાધની કબૂલાત કરી આવે અને પછી હળવા થઈ જાય. એ ક્રિશ્ચિયાનિટીની પણ એક પરંપરા છે. જે પ્રજા આવા કન્ફેશન્સ કરતી હોય ને એ પ્રજા આત્મકથા લખી શકે. આપણે તો એક નાનો ગુનો એ માંડ માંડ કબૂલ કરીએ છીએ. રસ્તે કોઈ અથડાયું હોય તો વાંક પહેલાંનો જોવાનો, આપણો હોય તો એ હું આ જોતો નથી એમ કરીને. તો ભારતીય પ્રજામાં આત્મકથા નથી શક્ય. આપણો કહેવાનો આશય એ છે કે સ્વરૂપોને સામાજિકતા, સાંસ્કૃતિક પરિવેશ, પરંપરાઓ એની સાથે નાતો હોય છે. એમાંથી જ સ્વરૂપોની પરંપરા ઊભી થાય છે. પણ દુનિયામાં એકમાત્ર દાખલો એવો છે જ્યાં એક કવિ સાથે સંકળાયું હોય ને, એ છે ખંડકાવ્ય અને કાંત. જેને કોઈ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પરિબળો સાથે નાતો નથી. માત્ર એક કવિની પ્રતિભા સાથે સંકળાયેલું જો કોઈ સ્વરૂપ હોય તો એ આ ખંડકાવ્ય. આ કેટલી મોટી ઘટના છે. આ કાંતને મૂલવવા હોય તો આપણે આ દૃષ્ટિએ પણ મૂલવવા જોઈએ. કેમ ખંડકાવ્ય પાસે એ ગયા? એનું એક પરિબળ તો આ કે એમણે નક્કી કર્યું કે મારે ઉર્મી કાવ્યો નથી લખવા. કંઈક એવું કાવ્ય લખવું છે જેમાં મારી વાતને બદલે કોઈ અન્યની વાત આવે. અને અન્યની એટલે જન સામાન્યની. એ વખતે ગુજરાતી વિવેચનામાં એક વિવાદ ચાલતો હતો. ગુજરાતી વિવેચન આપણા અભ્યાસક્રમમાં હશે જ. રમણભાઈ નીલકંઠ કવિતા અને સાહિત્યમાં બહુ જ પરાક્રમપૂર્વક એક મતની પ્રસ્થાપના કરી રહ્યા હતા કે સ્વાનુભવ રસિક કવિતા એ ઉત્તમ કોટીની કવિતા છે, આત્મલક્ષી કવિતા એ ઊંચી કોટીની કવિતા છે. અને ઉર્મી કાવ્ય જ ચિત્ત ક્ષોભ જ, અંતઃક્ષોભ જ કવિતાનો મુખ્ય ગુણ છે. કાંત આ અંદરથી સ્વીકારતા નથી. રમણભાઈ એમના ખાસ મિત્ર છે. રમણભાઈને માટે જ એમણે પેલો પત્ર વ્યવહાર કર્યો છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની વિરુદ્ધ જ્ઞાન સુધામાં અભેદ માર્ગનો વિરોધ કરવા માટે. અને છતાં રમણભાઈ મિત્ર હોવા છતાં એમના આ મતને એ સ્વીકારતા નથી. પણ વિરોધ કરવાની એમની રીત રચનાત્મક છે. આ નકામું છે અને તમારો મત ચાલે એવો નથી ને આપણા જે નવા વિવેચકો કરે છે ને એવું નથી કર્યું એમણે. આ બધું ફેંકી દેવા જેવું છે ને તુચ્છ છે ને આ ચર્ચાની યોગ્ય રીત નથી. એમણે શું કર્યું? એમણે નમૂનો આપ્યો કે જુઓ, આ હું જે રચનાઓ કરું છું એ રચનાઓ તમે જે રચનાઓ કરી રહ્યા છો એની સામે ટકે એવી છે કે નહીં. આ રચનાત્મક વિદ્રોહ હતો એક પ્રકારનો. અને એમાંથી એ ખંડ કાવ્યના સ્વરૂપ પાસે ગયા. અને એમણે કર્યું શું? પછી પોતાની વાત ન કરવી હોય અને બીજાની વાત કરવી હોય તો બીજાની વાતોમાં દાખલ થવું પડે. અને બીજાની વાતો એટલે શું? કંઈક થોડી ઘટનાઓ બીજાની, કંઈક થોડી કથાઓ બીજાની, જે આપણને આગળ લઈ જવામાં મદદ કરે. અને કથાઓ પણ બને ત્યાં સુધી એવી હોય તો સારું કે જે લોક પરિચિત હોય અને એ દરમિયાન પોતાની વાતને, પોતાના દર્શનને, પોતાના વિચારને, પોતાની સર્જનાત્મકતાને એમાં ગૂંથી દેવી. આ અભિગમ ધારણ કરીને એમણે ખંડકાવ્ય નામનું એક સ્વરૂપ ઘટનાઓ સાથે જોડવાનું વિચાર્યું, કથા સાથે જોડવાનું વિચાર્યું. અને પહેલાં જ્યારે એમણે કથા લીધી ત્યારે એમના મનમાં બહુ સ્પષ્ટતા નહોતી કે ખ્યાત કથાનક પાસે જવું. જ્યારે શરૂઆતનું કાવ્ય લખે છે ત્યારે તો એક દંપતી પસંદ કર્યું એમણે વસ્તુ તરીકે,
રમા નામનું એક કાવ્ય લખ્યું, જેમાં એક નાયિકા રાત્રે 12 વાગે પોતાના પતિના આગમનની રાહ જોઈ રહી છે. આ કથાનું સૂત્ર બહુ પાતળું છે અને કાવ્યની શરૂઆત પણ એ રીતે કરી. અત્યારે તો દિવસો પણ એ જ છે આપણી પાસે. વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી. જો એક ચિત્ર આવ્યું એકાએક આકાશમાંથી, અને એટલી સાદી પદાવલી છે. વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, અને ગદ્ય જ છે આમ જુઓ તો. માત્ર એક છંદ પસંદ કર્યો છે એટલે આપણને એવું લાગે કે એમાં લય છે, પણ જે ભાષા છે એ ગદ્યવત છે, ગદ્યની સમીપ જતી ભાષા છે. પણ ચિત્ર બહુ જ મહત્વનું છે. આકાશમાંથી વરસાદની ધારા વરસી રહી છે, વ્યોમથી જલની ધારા જોરમાં. ગઈકાલે રાત્રે પણ હું ઉતર્યો ત્યારે આવો જ વરસાદ હતો, જ્યારે જશુભાઈ સાથે મારો સત્સંગ થયો પહેલો. પહેલી પંક્તિ તો બરાબર આપણને ખબર પડે છે કે વરસાદના દિવસોનું નિરૂપણ છે આ. બીજી પંક્તિ બહુ જ મહત્વની છે, બહુ જ અનેક રીતે સાંકેતિક છે, અને એ સમયના ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને અને એ પરિવેશ દરમિયાન ગુજરાતની નારીનું ગૃહ જીવન કેવું હતું એના ચિત્રને પ્રગટ કરે છે. માત્ર એક પંક્તિ કેટલું બધું પ્રગટ કરી રહી છે, અને એક પંક્તિનો એ અર્ધાંશ જ ખરેખર તો એનો અડધો ભાગ જ એ સમયની ગુજરાતની નારીની સામાજિકતાને પ્રગટ કરી રહી છે. અને એ સામાજિકતા કઈ છે? ઢળી પલંગને પાયે. બસ આટલું જ. આ એ સમય છે જ્યારે પતિની ગેરહાજરીમાં સ્ત્રી પલંગ ઉપર બેસી શકતી નહીં. આ અધિકાર નહોતો. આ આપણને ખબર નથી, આ બધું ગુજરાતે વેઠ્યું છે. ગરવી ગુજરાત વિશે બહુ ગૌરવ લેવા જેવું નથી, એણે આ પણ કર્યું છે. પછી બહાર નીકળ્યું એ વાત જુદી છે એમાંથી. પણ આ એ સમય છે જ્યારે ગૃહિણી પરિણીત હોવા છતાં પતિ જો ઘરમાં ન હોય તો પલંગ ઉપર નહોતી બેસી શકતી. એણે પલંગનો ટેકો નીચે જ બેસવાનું, એણે પથારીમાં નહોતી બેસી શકતી, એણે ભૂમિ ઉપર જ બેસવું પડે. અને થાકી જાય ને, થાકી જવાના કારણ પછી છે આ 12 વાગ્યા સુધી આવ્યો નથી, કહીને ગયો તો. આષાઢી કૃષ્ણ રાત્રિના 12 વાગી ગયા હતા. પછી ત્રીજી પંક્તિ આવી આવે છે, આષાઢી કૃષ્ણ રાત્રિના 12 વાગી ગયા હતા, પતિની રાહ જોવામાં 2 કલાક થયા હતા. કહીને ગયો છે 10 વાગે આવીશ, 12 વાગ્યા તોય આવ્યો નથી. એટલે થાકી છે આ. 10 વાગ્યા સુધી તો કદાચ જાગી શકત. અને આ તો ગામડાના એ સમયના ફાનસના અજવાળે કાઢવાના દિવસો હતા. એનું વર્ણન પણ પછી આવે છે. ફાનસ પણ પૂરું નહોતું, એ પણ આવશે. ત્યારે આ આવી ઘનઘોર રાત્રિએ, હજુ હમણાં થોડા જ સમય પહેલાં જેના લગ્ન થયા છે એવી નારીને એકલા, સાસુ સસરા વગરના છે, વિભક્ત કુટુંબ છે આ પાછું, નવા જુદા થયા હશે ને આ રહેવાનું આવ્યું હશે, આ બધું જ આપણને એક નાની પંક્તિ, અડધી પંક્તિમાંથી મળે છે. આ ઢળી પલંગને પાયે સુંદરી છે, સુંદર, સુંદરી કહી દીધું, રમા નામ જ એટલા માટે આપ્યું છે. સુંદરી રડતી હતી. અને આષાઢી કૃષ્ણ રાત્રિ, હવે આ કૃષ્ણ રાત્રિ આપણે તો ભૂલી ગયા છીએ. હવે કૃષ્ણ રાત્રિ ને શુક્લ રાત્રિ હવે ધીમે ધીમે વિસરાતું જાય છે. શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ, કેમ કે હવે તો ચાંદ આપણને દેખાતો જ નથી આ બધી લાઇટોમાં. એ ફિલ્મોમાં ભલે દેખાતો હોય જાત જાતની રીતે, ફિલ્મોમાં તો પેલો દિવસ બતાવો અને રાત બતાવી હોય ને ત્યારે ચાંદનો હજી ઉપયોગ કરે છે, માત્ર એક સ્પોટનો. આપણે માની લેવાનું કે ચાંદ છે, એટલે રાત્રિ શરૂ થઈ અને પછી હવે સવાર શરૂ થઈ તો એ ચાંદ ઉતારી લેવાનો. પણ બાકી ચાંદ આપણને શહેરોમાં અનુભવવા નથી મળતો. કૃષ્ણ રાત્રિ એટલે કૃષ્ણ પક્ષ, અંધારિયું, બ્લેક ડેઝ, કાળા દિવસો. અને એમાંય આ તો પાછી અમાસની રાત્રિ, કૃષ્ણ રાત્રિ એટલે અમાસની ઘનઘોર રાત્રિ, અષાઢની વરસાદી રાત્રિ, તોફાની રાત્રિ, વરસાદનો અવાજ પણ આવતો હોય, વીજળીના ચમકારા પણ થતા હોય ને ત્યારે આને કેટલો ડર લાગે જ્યારે એકલી એ પલંગને પાયે ઢળીને બેસી છે. એવું એક વર્ણન પ્રારંભે આપે છે.
અને પછી એમાં દીવો કેવો છે, બહુ જ નાનો, નાના સાદા શયન ગૃહમાં સ્વચ્છ દીવો બળે છે. આમ જુઓ તો પંક્તિ બહુ જ સાદી છે. હવે છંદ બદલાયો. શરૂઆતનો જે અનુષ્ટુપ છંદ હતો એને બદલીને કવિ જુદા છંદમાં પ્રવેશ કરે છે અને મંદાક્રાંતા છંદ પસંદ કર્યો. નાના સાદા શયન ગૃહમાં સ્વચ્છ દીવો બળે છે. આપણને એમ લાગે કે આ પંક્તિ પણ છે તો બહુ સાદી, એક વર્ણન કરી દીધું કે એક દીવો બળી રહ્યો છે. ના, એમાં અટકવા જેવું એક સ્થાન છે અને એ અટકવા જેવું સ્થાન છે સ્વચ્છ નામનું વિશેષણ, સ્વચ્છ સંજ્ઞા. આ શું કામ ઘુસાડી દીધું કાંતે, એ આપણે સમજવું પડે. આ એવો કવિ છે જે શબ્દે શબ્દની પાછળ અટકીને એને પ્રગટ કરવાની મથામણ કરી રહ્યો છે. એ સ્વચ્છ જ્યારે મૂકશે ત્યારે પણ એની પાછળ એની સર્જકતાનો ઘણો મોટો ભાર હશે. એ શબ્દ આપણને વજનદાર નથી લાગતો, પણ એ શબ્દ બનાવવા માટે એણે જે અંદર વજન અનુભવ્યું હશે એ સુધી પ્રયત્ન આપણે કરવો પડશે. એ સ્વચ્છ શબ્દ આવતાની સાથે જ આપણને ફરી પાછી એ સમયમાં જવાની એક ગતિ મળશે. એ વખતે જ્યારે ડિબેટો કે ફાનસો કરવામાં આવતા કે ઉપર ફોટા એને કહેતા એ મૂકવામાં આવતા, ત્યારે બરાબર ધ્યાન રાખવામાં આવતું કે એ કાચનો જે ફોટો હોય એ કાળો ન થઈ જાય. જો ડિબેટ ઉપર પેલો મોગરો બંધાવવા માટે, એને મોગરો કહેવાતો, મોગરો એટલે પેલો માત્ર માથામાં નાખવાનો આ સિઝનમાં હોય છે એને, પણ દીવાની જ્યોત ઉપર જો રાખ બંધાવવા માંડે તો એ જ્યોત ઝાંખી થાય. એટલે ઘરમાં લોકોએ ધ્યાન રાખવું પડે સળગાવનારાઓએ કે વચ્ચે વચ્ચે જઈને સાફ કરી આપવી પડે, જેથી કરીને શુદ્ધ અજવાળું મળે. આ જે સ્વચ્છ દીવો છે એ સૂચવે છે કે આ જે સુંદરી હતી એ બહુ જ કાળજીવાળી છે. એ બરાબર વચ્ચે વચ્ચે કાળજી લેતી હશે દીવાને સ્વચ્છ રાખવાના. તો એની કેર ટેકિંગ જે ઇમોશન્સ છે એની પ્રતીતિ આપણને આ એક સ્વચ્છ નામના વિશેષણમાંથી થાય છે. કાળજી લેનારી નાયિકા છે આ. ઘરને એણે બહુ જ સજાવીને રાખ્યું છે અને એ જ વખતે વીજળીના ચમકારા થાય છે. વિદ્યુત વલ્લી પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે. જ્યોતિ એટલે આ જ્યોતિ, અને એની સાથે પેલા વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે. સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, એક પર્યંક માત્ર. મેં કહ્યું ને, નવું આ યુગલ જુદું થયું છે, સંયુક્ત કુટુંબમાંથી આ વિભક્ત થયા છે, એટલે રાચ રચીલું બહુ નથી. ફર્નિચર નવા યુગલો કંઈ વસાવી ના શકે ઝડપથી, મા બાપે આપ્યું ના હોય પાછું છૂટા થાય એટલે જાતે જ ઊભું કરવું પડે. તો થોડું છે. એમાં શું છે, એક પર્યંક માત્ર, એક પલંગ છે ખાલી. પર્યંક એટલે પલંગ, અને સાહિત્યો એટલે રાચ રચીલું. ત્યારે સાહિત્યનો આ અર્થ પણ હતો જે આપણે અત્યારે હવે કરવા માંડ્યા છીએ. મારા ઘરમાં ઘણું સાહિત્ય છે એમ કહેવાનું એટલે લોકોને એમ લાગે પુસ્તકો હશે, પણ ના, ને આપણે સાચા હોઈએ. સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, એક પર્યંક માત્ર. એક પલંગ છે અને ત્યાંય પેલી ઉપર તો નથી બેઠી, ઢળી પલંગ. એમ આ ચિત્ર રવિશંકર રાવળે બનાવ્યું છે. આ ચિત્ર એ જમાનામાં કુમારમાં પ્રગટ થયેલું કે આ સુંદરી બેઠી હશે પલંગને પાયે પતિની રાહ જોતી, અને ઘરમાં રાહ જોતી હોય તો એ માથે તો ઓઢી જ રાખવાનું, એને સાક્ષાત સામે જ માનવાનો. કેમ કે રાહ જુએ એટલે નજરમાં દેખાતો હોય એવું માની લેવાનું. તો રવિશંકર રાવળે એક આવું સરસ ચિત્ર એ સમયે કુમારમાં પ્રગટ કર્યું હતું. રવિશંકર રાવળ ગુજરાતના બહુ જ મોટા ચિત્રકાર હતા એક સમયના, અને એ સમયે કુમારમાં એમના ચિત્રો પ્રકાશિત થતા. તો સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, એક પર્યંક માત્ર. અને હવે કાંતનો પ્રવેશ થાય છે. કવિ તરીકે કેટલા રસિક હતા. આછા ઝીણા રજની વસનો, નાઇટ ડ્રેસ પહેરીને બેઠી છે, નાઇટી પહેરીને બેઠી છે, અથવા આછા ઝીણા રજની વસનો. રજની વસનો એટલે નાઇટ ડ્રેસનો કેટલો સરસ પર્યાય છે, ગુજરાતી પર્યાય. આપણી કલ્પનામાં ના આવે. રજની વસનો આપણે તો બોલીએ જ નહીં ને, આપણે નાઇટ ડ્રેસ જ કહીએ હવે. અને એ પણ પાછા પારદર્શક છે. આછા ઝીણા. પછી એમણે વસંત વિજયમાં માદરીને પણ આવું પહેરાવ્યું છે. આ તુલના કરવી આપણે. વસંત વિજય વાંચીએ છીએ ત્યારે માદરીમાંનું વસ્ત્ર પણ આવું છે. ઝીણા વલકલને તેણે અંગ આજ ધર્યું હતું. માદરીનું એટલે આ બધી કાંતની રસિકતા છે પાછી.
તો ઝીણું વલકલ પહેરેલું છે, ત્યાં પણ વસંત વિજયમાં પણ એમણે આ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તો આવી રમા પતિની રાહ જોઈ રહી છે. પછી પેલો આવે છે મોડો મોડો, આપણે બધી પંક્તિઓમાં નહીં જઈએ, નહીં તો એક કાવ્યમાં જ આપણને આપણું આ બધું કમઠાણ પૂરું થઈ જાય, અને આપણું અત્યારે એ ઉપક્રમ પણ નથી. પણ પ્રારંભનું જે ચિત્ર છે એ અંધકાર સાથે સંકળાયેલું છે. હવે કાંતના એક બીજા મહત્વના લક્ષણ તરફ જવું છે આપણે. કાંત પોતાના મોટા ભાગના ખંડકાવ્યોનો પ્રારંભ અંધકારના વર્ણનથી જ કરે છે. જે વસંત વિજયનો આપણે ઉલ્લેખ કર્યો ત્યાં પણ નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. ત્યાં પણ અંધકારથી જ પ્રારંભ. જેમ રમામાં અંધકારથી પ્રારંભ, એમ વસંત વિજયમાં પણ અંધકારથી જ પ્રારંભ. એ જ રીતે દેવ્યાની જ્યારે કાવ્ય શરૂ થાય છે ત્યારે રજનીથી ડરું તોય કેમ હું લેખતી નથી, પહેલી પંક્તિ જ આવી છે. રજની એ કોઈ ભાઈનું નામ નથી. રજનીથી ડરું તોય કેમ હું લેખતી નથી, ક્યાં છો કચ્છ સખે ક્યાં છો, કેમ હું દેખતી નથી. તો ત્યાં એ રજની એટલે રાત્રિ. રાત્રિથી હું ડરું છું, પણ આજે હું રાત્રિની પરવા કરતી નથી. અને એમ કરીને દેવ્યાની પછી એ રાત્રિ દરમિયાન ફરતી ફરતી કચ્છને બૂમ પાડતી પાડતી અરણ્ય ભ્રમણ કરતી બતાવવામાં આવી છે. તો ત્યાં એ રાત્રિનું વર્ણન. અતિજ્ઞાનના પ્રારંભે પણ રાત્રિનું જ વર્ણન છે. રાત પડવા આવી છે અને દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, એવો એક દૂત એ અંધકારમાં લપાતો છુપાતો એક સંદેશો લઈને પાંડવોના નિવાસસ્થાન તરફ આવી રહ્યો છે, એવું ચિત્ર છે. તો ત્યાં પણ વર્ણન અંધકારનું. ચક્રવાક મિથુન શરૂ થાય છે ત્યારે સંધ્યાના ઓળા ઉતરી રહ્યા છે અને રાત્રિ નજીક આવી રહી છે, ત્યાંથી જ કાવ્યનું વર્ણન શરૂ કરે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. અને કેટલું સરસ વર્ણન છે. શૈલરાજની શાખાઓ પ્રસરી રહી છે. હવે કે પર્વતની શાખાઓ ના હોય, શૈલરાજ એટલે પર્વત. કોઈ પક્ષી હોય કે વૃક્ષ હોય એની શાખાઓ હોય, પણ પર્વતની તો કઈ શાખાઓ હોય અને એ કંઈ પ્રસરે, એ તો શક્ય જ નથી. અને કાંત એવી એક ગતિશીલ પંક્તિ આપી રહ્યા છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. એ જે બે પંક્તિઓ છે, પહેલી ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, એમાં જે સ અને શકારનો વિનિયોગ કર્યો છે કાંતે, સુસવાટા મારતા હોય ને, પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, આમ પવનના સુસવાટા જાણે આવી રહ્યા હોય, અથવા એ શાખાઓના ફેલાવોના સુસવાટા જાણે આવી રહ્યા હોય, પાંદડાઓના અને જાડીઓના, એમાંથી પસાર થતા વાયુના, એમ એ શકારનો વિનિયોગ એ પ્રારંભની પંક્તિઓમાં કરી લે છે. અને થોડી વાર પછી જ રાત પડવાની છે, એના સંકેતો આપણને મળી રહ્યા છે. આપણું કહેવાનો મુદ્દો એ છે કે કાંતના ખંડકાવ્યોના પ્રારંભ અંધકારના વર્ણનથી થાય છે. એ પાછળ આ કવિનું પ્રયોજન કયું હશે? શું એમને બીજી કોઈ રીતે કાવ્યોના પ્રારંભ કરતા આવડતું નહોતું, એટલે એક ફાવી ગયેલી રીતમાં જ કરતા હતા? રમા હોય, ચક્રવાક મિથુન હોય, અતિજ્ઞાન હોય, દેવ્યાની હોય, વસંત વિજય હોય, શા માટે એકની એક શૈલીય વર્ણન? ઉક્તિઓ બદલાય છે, સામગ્રી થોડી બદલાય છે રાત્રિની, પણ રાત્રિ વિના એમને પ્રારંભે ચાલ્યું નથી. એની પાછળની એમની મનોભૂમિકા કઈ હશે? હવે અહીં આપણે વિશ્વ સાહિત્યમાં દાખલ થવું પડશે. કાંત ફરજ પાડી રહ્યા છે, એમણે પસંદ કરેલું સ્વરૂપ આપણને ફરજ પાડી રહ્યું છે, એમની પ્રતિભા આપણને ફરજ પાડી રહી છે કે આપણે એમાં દાખલ નહીં થઈએ તો આ સ્વરૂપને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં, કે કાંતની રચનાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી નહીં શકીએ. અને એ ફરજ એ છે કે આપણે અનિવાર્ય રીતે આવું ક્યાંય વિશ્વ સાહિત્યમાં પણ થયું છે કે કેમ એ જોવાના પ્રયત્નો કરીએ. આપણામાંના મોટાભાગના મિત્રો એરિસ્ટોટલને ક્યાંક ભણાવતા હશે અને ક્યાંક ભણી ચૂક્યા હશે. એરિસ્ટોટલથી આપણે પરિચિત છીએ, એના ટ્રેજેડી વિચારથી, અને એ પછી વસ્તુ સંવિધાન ને દૃશ્યો ને
ઉદાત્ત ચરિત્ર ને આ બધું ગોખીને આપણે 5 મુદ્દાઓ લખી કાઢ્યા હશે અને એરિસ્ટોટલ પૂરો કરી દીધો હશે. આપણે આ શબ્દ પ્રયોગ કરીએ છીએ આજે તો એરિસ્ટોટલ પૂરો. એમ પૂરો કરવાનો નથી એને એ આપણને અહીંયા મદદમાં આવવાનો છે. એનો ટ્રેજેડી વિચાર જો આપણે જાણતા હોઈએ તો એમાં એરિસ્ટોટલનો મુખ્ય ભાર 2 પ્રકારની વૃત્તિઓ કે લાગણીઓ ઉપર છે, ભય અને કરુણા, ફિયર એન્ડ પીટી. એની આસપાસ એરિસ્ટોટલ પોતાના ટ્રેજેડી વિચારને બાંધે છે. અને એ સમયના ગ્રીક નાટકોમાં પણ પ્રારંભમાં અંધકારનું વર્ણન આવતું. ઈડિપસ જો વાંચીએ આપણે કે મીડિયા વાંચીએ, એના અનુવાદો મળે છે, યુરિપિડિસનું મીડિયા, તો એના પ્રારંભમાં એ લેખકોએ પણ અંધકારનો આશ્રય લીધો છે. શેક્સપિયરના કરુણાંત નાટકો વાંચીએ, હેમ્લેટ વાંચીએ તો હેમ્લેટ તો કેટલાક લોકોએ ભણાવ્યું છે, હતું ને એ 2-4 વર્ષ પહેલાં જ એમએના અભ્યાસક્રમમાં હતું આ દક્ષિણ ગુજરાતમાં. તો હેમ્લેટમાં એ પ્રારંભમાં અંધકારમાં એક ભૂત હેમ્લેટના પિતાનું કિલ્લા ઉપર ફરતું દેખાય છે હેમ્લેટને, તો ત્યાં અંધકારનું વર્ણન છે. શેક્સપિયરનું મેકબેથ નાટક વાંચીએ તો શરૂઆતમાં ડાકાણો આવે છે અંધકાર દરમિયાન અને મેકબેથની સામે હાજર થઈ જાય છે, રાજા સામે, પ્રધાન હતો ત્યારે તો એ, અને એની સાથે વાર્તાલાપ કરે છે. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે જગતના મોટા લેખકો અંધકારને પાર્શ્વ ભૂમિકા તરીકે પસંદ કરીને મુખ્યત્વે પોતાની કરુણાંત રચનાઓને વિકસાવે છે. જ્યાં જ્યાં કરુણનું નિરૂપણ કરવાની ક્ષણો આવે છે ત્યાં ત્યાં મોટાભાગના લેખકોએ પાર્શ્વ પીઠિકા તરીકે ભયની લાગણીને પહેલાં આગળ કરી છે અને પછી એને પડછે આ કરુણની લાગણીને વધારે વિકસાવી છે. એમ કાંત પણ આ ખંડકાવ્યના સ્વરૂપને, એમાં આવતી કરુણતાને વિશેષ સઘન બનાવવા માટે પ્રારંભે અંધકારના વર્ણનનો આશ્રય લે છે. અને આમાં છે થોડા, આમાં ટ્રેજેડીના થોડા લક્ષણો છે. વચ્ચે નાટ્યાત્મકતા આવતી હોય છે ખંડકાવ્યોમાં, પરાકાષ્ઠા જેવું કશું ઊભું થતું હોય છે. ક્યારેક પરાકાષ્ઠાએ જ રચના પૂરી કરવા તરફ કાંત ઉદ્યુક્ત થાય છે. એ બધા પાછળ પણ જે નાટ્યાત્મકતાના અંશો પડેલા છે એ આપણને દર્શાવે છે કે કાંત ઊંડે એ ગ્રીક નાટકની પરંપરાને પણ પોતાના સ્વરૂપ સાથે સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ભલે આ આપણું નથી સ્વરૂપ, એક કવિએ પોતાની રીતે નિપજાવ્યું છે, પણ માત્ર પોતાનું નથી રહેવા દીધું, એમાં એ પશ્ચિમનો રંગ પણ ભેળવીને આગળ ચાલવાનો પ્રયત્ન કરે છે. તો આમ આ કાવ્યોના પ્રારંભ અંધકારના વર્ણનથી થયા છે. કાંતની એક ફરિયાદ બધા જ કાવ્યોમાં સામાન્ય રહી છે, આ ઈશ્વર આપણો નથી ઈશ્વર દુઃખીનો, કે આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. ચક્રવાક મિથુનમાં આવે છે. કાંતની આ જે ફરિયાદ છે, રાવ છે પ્રભુત્વ સામેની, એમાં પણ ગ્રીક સંસ્કૃતિના અંશો પડેલા છે. કેમ કે ગ્રીક પ્રજા પણ એવું માનતી હતી કે મનુષ્યનો કોઈ દોષ નથી, ઈશ્વર જ એને દોષ તરફ પ્રેરે છે. આપણે પાપ કરીએ છીએ એમાં આપણી જવાબદારી નથી, એની છે. શા માટે આપણી પાસે કરાવડાવે છે અને પછી આપણને એનો ભોગ બનાવે છે, આપણને સંતાપ આપે છે, પીડા પહોંચાડે છે. આ ગ્રીક પ્રજાની માન્યતા હતી. કાંતમાં પણ આ જ ભાવ પડેલો છે. એટલે અનેક કાવ્યોમાં એ આ સૂર પ્રગટ કરે છે અને સીધો સૂર પ્રગટ કરે છે. અને આ બધી જ રચનાઓમાં પ્રેમ નિષ્ફળ જવા માટે જ સર્જાયેલો છે એ એમનો મુખ્ય સૂર છે. એ રમા નામનું દાંપત્ય પ્રેમનું કાવ્ય હોય, ચક્રવાક મિથુનનું કાવ્ય હોય, વસંત વિજય એ પણ દાંપત્ય પ્રેમનું કાવ્ય હોય, અતિજ્ઞાન એ પણ દાંપત્ય પ્રેમનું કાવ્ય છે, સહદેવ અને દ્રૌપદી વચ્ચેનું, કે દેવયાની અને કચ્છ એ સાચા અર્થમાં પ્રેમનું છે. એ દુનિયાવી પ્રેમનું એક કાવ્ય છે. એ સમયે એક ડિબેટ ચાલતી, આ પણ આપણે જરા મનમાં યાદ રાખવા જેવો મુદ્દો છે. આ પંડિત યુગ દરમિયાન પ્રેમનો એક જ અર્થ હતો, દાંપત્ય પ્રેમ. એ વખતે બે શબ્દ સમૂહો ઊભા થયા છે, લગ્ન સ્નેહ અને સ્નેહ લગ્ન.
આપણને તો એક જ લાગે છે અત્યારે કે આ એક જ હશે, પણ આ સહેતુક એ ગાળામાં આ શબ્દ સમૂહો ઊભા થયા છે. અને એ વખતે કોલેજોમાં વક્તૃત્વ સ્પર્ધા ચાલતી. કયું ઉત્તમ લગ્ન સ્નેહ કે સ્નેહ લગ્નને બે છાવણીઓમાં બધા વહેંચાઈ જતા, ચર્ચાઓ ચાલતી ચાલી છે. પંડિત યુગ દરમિયાન આપણે ત્યાં કેટલાક સર્જકો એવા હતા જે એક પક્ષ સાથે સંકળાયેલા અને કેટલાક સર્જકો બીજા પક્ષ સાથે. આમાં જે મજા છે એ પૂર્વ પદ ને ઉત્તર પદની જ છે. લગ્ન સ્નેહ અને સ્નેહ લગ્નમાં, લગ્ન સ્નેહમાં લગ્ન પહેલા અને સ્નેહ પછી ફરજિયાત, અને સ્નેહ લગ્નમાં સ્નેહ પહેલા અને અને લગ્ન પછી જરૂરી નથી કે એ જ પાત્ર સાથે, પણ અર્થ આ છે, મૂળ અર્થ આ છે. અને આ એ સમયનો મોટો પ્રશ્ન છે. અને મોટા ભાગના કવિઓએ દાંપત્ય પ્રેમના જ કાવ્યો લખ્યા છે. આ આપણા તારણ માટે. નાનાલાલ હોય, કાંત હોય, બક ઠાકોર આમ વિદ્રોહી, પણ જ્યારે પ્રેમનો દિવસ ને પ્રેમનો વિરહની સોનેટ માળા લખે ત્યારે દાંપત્ય પ્રેમ, એ સિવાય અવર પ્રેમની કલ્પના આ સમયમાં નહોતી. હતી, એક બેમાં હતી, કલાપી એના ભોગ બનેલા. કાલાશંકર પણ કેટલેક અંશે પરકીય પ્રેમ તરફ આકર્ષાયેલા, પણ આ વાતો છે. બાકી સ્વપત્ની પ્રત્યેનો પ્રેમ આ જ લક્ષણ હતું. લગ્ન સ્નેહ એ આ સમયનું મૂલ્ય છે. અને કાંતમાં પણ જે વિષમતા છે એ લગ્ન સ્નેહની જ છે. એ નહીં ભૂલવાનું કે પોતાનું દાંપત્ય જીવન બહુ પ્રસન્ન છે એમનું. 2 વાર પરણેલા કાંત, એક સાથે નહીં, વારાફરતી. એક પત્નીનું મૃત્યુ થયું એટલે પછી એકાદ વર્ષમાં સર્જનોએ એક બીજું લગ્ન એમને ગોઠવી આપેલું. અને અકસ્માતે બંનેનું નામ એક જ છે, નર્મદા. પહેલી પત્નીનું નામ પણ નર્મદા અને બીજીનું પણ નર્મદા. સિનિયર નર્મદા અને જુનિયર નર્મદા. અને બીજીને તો એ પછી નાની જ કહેતા. બીજીને કાંત નાની તરીકે જ સંબોધતા રહ્યા છે. જ્યારે જ્યારે અંગત વાતચીતોનો ઉલ્લેખ આવ્યો કે પત્ર લેખન કરવાનું આવ્યું છે ત્યારે નાની જ એ જ રીતે ઉલ્લેખ કર્યો છે. અને આ નાની તો અભણ જેવા હતા. એ વખતે તો ક્યાં કોઈ બહેનો ભણતી જ હતી. અને શરૂઆતને તબક્કે જે બીજા નર્મદા છે એને કાંત ચાહી શક્યા નથી કે સ્વીકારી શક્યા નથી. કેમ કે પહેલા પત્ની એટલા સુંદર હતા, કાંતને એટલા ચાહતા હતા, કાંત પણ એટલો જ પ્રેમ એના પ્રત્યે બતાવતા હતા કે એના મૃત્યુને એ વિસરી શક્યા નથી. વારંવાર એમને એ પત્ની યાદ આવ્યા છે. એટલે બીજા પત્ની સાથે સંલગ્ન થતાં એમને બહુ જ વિલંબ થયો છે. બીજા પત્નીએ કોઈને કોઈ રીતે એવા પેંતરા ઊભા કર્યા છે કે જેથી કરીને કાંતનું સામીપ્ય કેળવી શકાય. ક્યારેક આશ્વાસન આપવા જાય, રડતા હોય, રડતા પહેલા પત્નીના, આમ સામાન્ય રીતે પતિઓ ખુશ થતા હોય પત્ની મરી હોય તો, પણ આ એવા નહોતા. આ વારંવાર રડનારો આ માણસ છે. એટલા સંવેદનશીલ છે કે રુદન એનો પીછો નથી છોડતો. તો પત્ની જે પેલા બીજા પત્ની છે વારંવાર આશ્વાસન આપવાના પ્રયત્નો કરે છે, પણ કાંતનું મન રીઝતું નથી. પણ બીજા પત્ની બહુ ચાતુરીવાળા છે, થોડા વિલક્ષણ છે. એટલે એણે અનેક પ્રયત્નો કર્યા, પછી અંદરથી જ ઉપાય વિચારી કાઢ્યો. અને એને થયું કે આ કાંતને ભણાવવામાં બહુ રસ પડે છે. શિક્ષક હતા, પોતાના જમાનાના ઉત્તમ શિક્ષક છે. શિક્ષણનો ઇતિહાસ લખ્યો છે. એ બીએડ વાળાઓએ તો ખાસ વાંચવો જોઈએ. જે કરતા હોય એણે, જે કરવાના હોય એણે, જે કરી રહ્યા હોય એણે પણ. એટલો અદ્ભુત એમણે શિક્ષણનો ઇતિહાસ લખ્યો છે એ સમયે. અને શિક્ષણનો ઇતિહાસ લખ્યા પછી એમણે એક પત્રમાં મિત્રોને લખ્યું છે કે હવે મારાથી થોડો સમય કવિતા નહીં લખાય, એટલો બધો મને થાક લાગ્યો છે. અને આખા જગતમાં જે શિક્ષણ વ્યવસ્થા ચાલે છે એનો અભ્યાસ કરીને એમણે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. એટલે કાંતે કવિતા સિવાય પણ ઘણું લખ્યું છે. એ પણ આપણે પાછું જોડતા જઈએ ને. નાટકો લખ્યા છે, પત્રો લખ્યા છે. પત્રો તો બહુ જ અદ્ભુત લખ્યા છે. એ સમયનું જે પત્ર સાહિત્ય છે એ જો પણ આપણે વિચારીએ તો આશ્ચર્ય થાય કે માણસો કેવા કેવા પત્રો લખતા. મેં હમણાં કહ્યું ને, કલાપી પેલો અનુવાદ માટે યોગ્ય શબ્દ ન જડે તો મણીલાલને પૂછે, આવા પત્રો લખતા. સિદ્ધાંત ચર્ચાઓ કરતા જાત જાતની. કાંત સિદ્ધાંત સારનું અવલોકન પણ પત્રોમાં જ કરે છે. પત્રોમાં જ એ આખું ને આખું અવલોકન પ્રગટ થાય. ગોવર્ધન રામ જ્યારે પત્રો લખે, ગોવર્ધન રામને કેટલાક લોકો આ સરસ્વતીચંદ્રનો અંત અમુક રીતે લાવવા માટે પત્રો લખતા, નવલકથા લખાતી ત્યારે. અને ગોવર્ધન રામ એના ઉત્તરો આપતા હોય. એ પત્રો જ્યારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે એ સમયનું પત્ર સાહિત્ય કેટલું સમૃદ્ધ હતું. હવે તો આપણે પત્રો ગયા
હવે SMS ને ઈમેલમાં બધું એવું અટવાયેલું છે કે કઈ ભાષા આપણે વાપરીએ છીએ એ પણ નિશ્ચિત કરી શકતા નથી. પણ ઈમેલ અમારા શુક્લ સાહેબની ભાષામાં. પણ એ સમય હતો જ્યારે આ પ્રકારના પત્રો થતા. તો આ ઈશ્વર સામેનો વિદ્રોહ, આપણે પાછા મૂળ વાત પર આવી જઈએ ને, એ કાંતમાં આપણને વારંવાર જોવા મળે છે. એટલે નથી લગ્ન સ્નેહ, મૂળ દાંપત્ય પ્રેમ, એ આ ગાળાની મુખ્ય ભૂમિકા હતી. તો પછી બીજા પત્ની છે એ ધીમે ધીમે કાંતનો વિશ્વાસ જીતવા માટે આ માર્ગ અપનાવે છે કે આ શિક્ષણમાં રસ લે છે તો કંઈક એવું કરીએ કે એની પાસે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ. એટલે કંઈક થોડું થોડું લઈને જાય કે આ મને જરા શીખવો ને, મને લખતા શીખવો, વાંચતા શીખવો, આ કાવ્ય જરા મને સમજાવો ને. આવડતું હોય, ખબર હોય નરસિંહનું પદ શું છે, પણ એનો પેલો પ્રયત્ન શરૂ કર્યો કાંતનું સામીપ્ય અને વિશ્વાસ જીતવાનો. એ ભૂમિકા એટલી વિકસાવી કે કાંત પાસેથી એ પૂરેપૂરું સંસ્કૃત શીખી ગયા. કાંત તો સંસ્કૃતના બહુ જ મોટા વિદ્વાન હતા. બીજા નર્મદા સંસ્કૃતમાં પારંગત થઈ ગયા લગભગ, અને અંગ્રેજી શીખી ગયા. હજુ તો ઓછું હોય એમ, કેમ કે આમાં ગાળો એમને વધારે જોઈએ એવો હતો પ્રેમ વિકસાવવામાં. આ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું થાય એવું નહોતું. એટલે ઘણો સમય જાય ત્યારે કાંતનું સામીપ્ય મળે એટલે અંગ્રેજી શીખ્યા. અને અંગ્રેજી પણ એટલું સરસ શીખ્યા કે કાંતની સાથે સાથે એ પ્લેટોના એક પુસ્તકનો અનુવાદ કરવા માંડે છે અંગ્રેજીમાં. વિદુષી હશે ને ભાઈ જે હોય એ, પણ આ બીજા નર્મદાની કુનેહ હતી. એ દાંપત્ય જીવન પણ ઉત્તરાવસ્થામાં બહુ જ મંગળમય છે, પ્રસન્ન છે. એટલે અંગત દાંપત્ય જીવન કાંતનું અત્યંત પ્રસન્ન છે. અને છતાં એક ખોજ ચાલે છે કોઈ એવા પ્રેમ તત્વની જે પરિપૂર્ણતા તરફ લઈ જાય, કમ્પ્લીટનેસ આપે. અને કાંતની એક મોટી મૂંઝવણ જ આ હતી કે આ સૃષ્ટિમાં મનુષ્યને કદી પ્રેમની પરિપૂર્ણતા મળતી નથી, અને ત્યાં સુધી એ હંમેશ માટે અધૂરો છે. એ સ્ત્રી હોય કે પુરુષ, જ્યાં સુધી એને પરિપૂર્ણ પ્રેમ પ્રાપ્ત ન થાય, કમ્પ્લીટનેસ ઓફ લવ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી એ હંમેશા અધૂરો રહેવા સર્જાયેલો છે. અને ઈશ્વર એને અધૂરો રાખવાનું કામ કરે છે. અને એ ભૂમિકા લઈને એમણે આ ખંડકાવ્યો કર્યા. એ અતિજ્ઞાન હોય, ચક્રવાક મિથુન હોય, વસંત વિજય હોય. અને વસંત વિજય તો સુરતમાં લખાયેલું. આપણે માટે એક ગૌરવ લેવા લેવાનો વિષય આ છે. કાંતના સુરતમાં બહુ થોડો વખત રહ્યા છે. એ નિવાસ દરમિયાન એમણે વસંત વિજયની રચના કરી. એટલે આ ભૂમિનો બહુ મોટો પ્રતાપ છે, જેણે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ ખંડકાવ્ય આપ્યું. આજ સુધી વસંત વિજયનો મુકાબલો કરી શકે એવું ખંડકાવ્ય ગુજરાતી કવિતામાં લખાયું નથી. નહીં નાથ ન જાણો કે સવાર છે. કેટલાક લોકો વેઇટિંગ ફોર ગોદો ક્યાંક ભણી આવ્યા હશે, અથવા ક્યાંક અનુવાદ ભણાવવાનો આવ્યો હશે. અંગ્રેજી તો આપણે વાંચ્યું ના હોય. કોઈકે વળી જોવાનો પ્રયત્ન કર્યો હોય તો એ વેઇટિંગ ફોર ગોદોનું પહેલું વાક્ય નથિંગથી શરૂ થાય છે. અને કાંતની વસંત વિજયની પહેલી પંક્તિ પણ નકારથી શરૂ થાય છે. નેગેશન એ જીવનને સામે કઈ કઈ રીતે આવી શકે, નકાર જીવનને કઈ રીતે પજવી શકે, આ મોટા ચિંતકોની ખોજ હોય છે. નકાર દ્વારા, નેતિ દ્વારા જીવનને સમજવાનું. અને મોટા નકારથી કાવ્ય શરૂ, આખા કાવ્યમાં નકાર ફેલાયેલો છે. એટલી બધી વાર નકાર વપરાયો છે વસંત વિજયમાં, એનાલિસિસ કરીએ તો ખબર પડે. અને પહેલા જ શબ્દથી શરૂ થાય ને દ્વિરુક્તિથી, નહીં નાથ, બે વાર. ક્યાં છો કચ્છ સખે ક્યાં છો. જો કાંતના જે બેવડાતા ઉદ્ગારો છે ને, એ પણ કેટલીક વાર સાથે સાથે સરખાવવા જેવા છે. બધી જ ભણી ગયા છીએ અને ભણાવ્યું છે અને વાંચી ગયા છીએ, પણ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં પહેલી પંક્તિ અપાર કુતૂહલ ઊભું કરે છે. અને સંવાદથી શરૂ કર્યો. અંધકાર તો ખરો, પણ રીતિ બદલી. સંવાદથી કાવ્ય શરૂ કર્યું, વર્ણનથી નહીં. અને નાથ શબ્દ છે એટલે કોઈ નાથી બોલી રહી છે, પત્ની બોલી રહી છે. એટલે નહીં નાથ. પછી ધીમે ધીમે આપણને ખબર પડે છે કે આ વહેલો જાગી ગયો છે કંઈક અડધી રાત્રે. પાંડુ અને માદ્રીનો વૃત્તાંત છે. આ બધું હવે આપણને ખબર છે. એ કહે છે શા માટે આટલું બધું વહેલું ઉઠી ગયા, હજી ઘણી બધી વાર છે, સુઈ રહો ને હવે છાના માના.
આવા ભાવથી બોલાયું છે. નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે. એનો અર્થ કે સવારે તો આ ઉઠતો હશે, ઘણા નથી ઉઠતા એટલે. નહીં નાથ ન જાણો કે સવાર છે. આ બધું ઘોર અંધારું, બધું ઘોર અંધારું. જો ધકાર ને ઘકાર ને જે એના જે ઘોર ઊભા કરે કાન, એમાંથી પણ પેલો ભય બંધાતો આવે. હજી તો બહુ વાર છે, શેની ખબર નથી આપણને. અને પછી આગળ કંસારી તમરાઓના અવાજો આવતા હતા. કેટલું સાદું વિધાન છે આમ, કંસારી તમરાઓના અવાજો આવતા. આમ તો ગદ્યનું વાક્ય છે, પણ કંસારી આવે ને તમરા આવે ને આ બધું જોડી જોડીને પણ ભયને ગૂંથવાનો પ્રયત્ન કાંત કરી રહ્યા છે. અને એવે વખતે પેલો પાંડુ તો ઊંઘ આવતી નથી એટલે નીકળી પડ્યો છે પ્રભાત ફેરી કરવા માટે, મોર્નિંગ વોક અથવા. અને એ વખતે એને વનમાં પ્રાતઃકાળે કોયલનો અવાજ સંભળાય છે. આ કોયલનો ભરપૂર ઉપયોગ કાંતે પોતાની અનેક રચનાઓમાં કર્યો છે, ન માત્ર વસંત વિજયમાં. એ સાગરને શશીમાં પણ આવે, બીજી કેટલીક રચનાઓમાં પણ આવે. કેટલાક કવિઓને કેટલીક સામગ્રીનું ઓબ્સેશન હોય છે, વળગણ હોય છે, અને વારંવાર એને વાપરવા માટે લાલાયિત થતા હોય છે. એના ભાગરૂપે કાંતે કોયલને અનેક રચનાઓમાં અનેક રીતે પ્રયોજવાનો પ્રયત્ન કર્યો છે. બહાર આ અવાજો આવી રહ્યા છે, જોયું ક્યાંક મયુર નૃત્ય કરી રહ્યો છે, પ્રકૃતિ રમણીય રીતે પ્રફુલ્લિત થઈ રહી છે, સરસ વાયુ વહી રહ્યો છે. અને એકાએક પાંડુના ચિત્તમાં પરિવર્તન આવવાનો પ્રારંભ થાય છે. કાંત ગયો છે વનમાં તપશ્ચર્યા કરવા માટે. આ બધું હવે ધીમે ધીમે કાંત ખોલતા જાય છે. એની સાથે એક શાપ સંકળાયેલો હતો કે દાંપત્યનો અનુભવ કરવા જશે તો એનું મૃત્યુ થશે, એટલે પણ એણે અરણ્ય ગમન સ્વીકાર્યું છે અને બંને પત્નીઓને સાથે લઈને ગયો છે. ઈશ્વર મૂર્ખાઈઓ કરાવડાવે ને એના ભાગરૂપે. હવે થયું છે એવું કે આ બહાર નીકળ્યો પાંડુને, એણે જોયું કે વસંત તો ભરપૂર ખીલવા માંડી છે, અને વસંતનો પ્રભાવ ફેલાવવા માટે કાંતે એ વસંત વિજયમાં સૌથી લાંબો છંદ પસંદ કરતી પંક્તિઓમાંથી ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય, બેસીને કોણ જાણે ક્યાંય પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. આ એટલા માટે પ્રલંબ છંદ પસંદ કર્યો કે વસંતનો વિસ્તાર ઘણો બતાવવો છે. એટલી વ્યાપક છે એણે, એટલે એટલો મોટો ભરડો લીધો છે શ્રગધરા છંદનો કે એમાંથી છટકી શકાય એવું નથી. અને એટલા માટે આ પ્રલંબ છંદ કાંતે પસંદ કર્યો. અને જે સામગ્રી પસંદ કરી એમાં કોયલ છે, પરભૃતિકા એટલે કોયલ. કાંતના તત્સમ શબ્દો તો એટલા અદ્ભુત હતા કે આપણને આશ્ચર્ય થાય. બેસીને કોણ જાણે ક્યાંય પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ક્યાંકથી કોયલનો અવાજ સંભળાયો. અને વસંતનું આ પક્ષી છે, આ વસંત પંખી છે કોયલ, એ એની સાથે સંકળાયેલું છે. પક્ષીઓ ઋતુએ પોતાનો પ્રેમ ભાવ પ્રગટ કરતા હોય છે, સિઝનલ પ્રેમ હોય છે એમનો. કેટલાક પુષ્પો બારમાસી હોય અને કેટલાક સિઝનલ હોય. તો એવું આ કોયલનું છે. પંચમ સૂર, એના સૂરને પણ પંચમ સૂર કહેવાય છે. આ કાવ્યમાં આગળ પંચમ સૂરનો પણ ઉલ્લેખ આવવાનો છે, ત્યાં પણ પેલું કોયલનું ઓબ્સેશન, વળગણ. પ્રિયા પંચમ વૃષ્ટિમાં ગાવાનું થાય છે મન નાવાનું. પ્રિયા પંચમ વૃષ્ટિમાં નાવાનું થાય છે મન. પાંડુ માદ્રીને એમ કહે છે કે હે પ્રિયા, આ પંચમ વૃષ્ટિ એટલે કોયલના અવાજની વૃષ્ટિ. આપણને એમ કે પંચમ એટલે કઈ હશે ખબર નહીં, આપણને એમ કે મેઘનો કોઈ પ્રકાર હોય, પણ પંચમ વૃષ્ટિ એટલે કોયલના અવાજની વૃષ્ટિ. અને એમાં નાવાનું મને મન થાય છે એમ માદ્રીને કહે છે. પણ પહેલે તબક્કે માદ્રી નથી, જ્યારે આ જોઈ રહ્યો છે પાંડુ ત્યારે, અને ત્યારે એના ચિત્તમાં એક પ્રશ્ન થાય છે કે હું તપશ્ચર્યા કરવા માટે અહીં આવ્યો છું, શું મારે આ તપશ્ચર્યા કરવી જરૂરી છે? શું આ જ જીવનનું કર્તવ્ય છે? સૌંદર્ય શું, જગત શું, તપ એ જ સાથી? એના મનમાં સવાલ થાય છે.
અને આ શું છે? આ એને સમજાતું નથી. સૌંદર્ય શું છે? કાંતને ખુદને નથી સમજાયું. આ કોઈ મોટા કવિઓને આ સમજાયું નથી. કોઈ કલાકારને આ સમજાયું નથી કે આ સૌંદર્ય તત્વ છે શું છેવટે. તો એસ્થેટિક્સનો કોઈ મોટો પ્રશ્ન હોય તો આ છે કે શેને સૌંદર્ય ગણવું. કાંત જેવા, કાંત નહીં હા, કાંત જેવા. આપણે તો બંનેને સુરતમાં એક જ ગણીએ, ટ અને ત. આપણે વર્ણભેદમાં માનતા નથી, એટલું એક સારું. આખી દુનિયામાં વર્ણભેદમાં કોઈ જો ન માનતું હોય ને તો સુરતીઓ. પણ કાંટ, ઇમેન્યુએલ કાંટ એ બહુ જ મોટા દાર્શનિક છે ને, જેણે જર્મન ફિલોસોફર, એ પણ એવું માને છે કે આ સૌંદર્યને વ્યાખ્યાયિત કરવું એ બહુ અઘરું છે. એમ જ આ પાંડુના મનમાં પણ પ્રશ્ન ઊભો થયો છે. સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી? શું તપ એ જ આપણું સિદ્ધ લક્ષ્ય હોઈ શકે? એ સિવાય બીજું કંઈ ન હોય? શું સૌંદર્ય પણ તપ નથી? જે પ્રશ્નનું મૂળ છે એ તો આ છે. સૌંદર્ય સાધના, સૌંદર્ય પ્રાપ્તિ એ પણ એક તપશ્ચર્યા નથી? કાંત તો પ્રશ્ન જ મૂકે છે. કાંતની રચનાઓમાંથી ઉકેલો નહીં જડે. એનું કોઈ પણ ખંડકાવ્ય નિશ્ચિત અંત ધરાવતું નથી. બધા જ ખંડકાવ્યોના અંત અધૂરા છે. એ રમા હોય એ પછી બે વચ્ચેનો ઝઘડો ઓછો થયો કે નહીં આપણને ખબર નહીં પડે. રમાને અંતે અતિજ્ઞાનમાં સહદેવ આવતીકાલે દ્રૌપદીને બચાવી શકશે કે કેમ આપણને ખબર નથી પડતી. સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ. ઊંઘી ગયો એ તો પેલી દારૂની પ્યાલીને છાતી સાથે જડી દઈ. એ પંક્તિ એ બહુ જ અદ્ભુત છે અને અર્થઘટન કરવા એ બહુ અઘરા છે. સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે ધરી દઈ. કેમ આવી પંક્તિ કાંતે લખી હશે? આવ્યો છે સહદેવ દ્રૌપદીનું સાનિધ્ય પ્રાપ્ત કરવા. એની સાથે જ એને રહેવાનું છે. યોજનાના ભાગરૂપે અત્યારે દ્રૌપદી સાથેનો એનો નિવાસ છે, અથવા ટાઈમ ટેબલના ભાગરૂપે 11 થી 1 લેવું કે 1 થી 3 લેવું. પણ એને ખબર છે કે બીજે દિવસે દ્રૌપદીની અવમાનના થવાની છે. કુરુ સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થવાનું છે. જાણી ગયેલો બરાબર, જ્યોતિષી હતો એ. અને મુશ્કેલી એ છે કે કહી શકાય એવી સ્થિતિ નથી. કૃષ્ણને વચન આપી દીધેલું કે જ્યાં સુધી મને કોઈ પૂછશે નહીં ત્યાં સુધી હું કશું કહીશ નહીં. આમ પણ કુટુંબમાં નાની વ્યક્તિને ભાગ્યે જ કોઈ પૂછતું હોય છે. પૂછે જ નહીં ને. એમનું લગ્ન હોય તો એ નહીં પૂછવાનું. અને કોઈ બાબત એને શું પૂછવાનું કે જે આપણે નક્કી કરી લઈશું બે ચાર મોટા મોટા. કરુણતા સહદેવની આ છે મૂળ. તો મૂળ સહદેવની કરુણતા આ છે. એ લઘુ હોવાનો, યંગર હોવાનો અભિશાપ છે. આ બધું જ સમજતો હતો, બધું જ જાણતો હતો કે વિનાશ છે આમાં, અને છતાં રોકી શકતો નથી. એટલે બહુ જ્ઞાન હોય ને એ ભારરૂપ થાય. અતિ જ્ઞાન, એટલા માટે તો શીર્ષક છે આ. એટલે બહુ ભણવું કે જાણવું નહીં આપણે, થોડું પર્યાપ્ત છે. બહુ દુઃખી થવાય ને, અતિ જ્ઞાનીઓ અતિ દુઃખી થાય છે. દુઃખનું મૂળ કારણ જ જ્ઞાન છે એવું બુદ્ધ કહેતા હતા. બુદ્ધ ભગવાન આવું કહેતા કે દુઃખનું મૂળ કારણ જ આ જ્ઞાન છે. આ સમજ આવી એટલે દુઃખી દુઃખી થવાના. જો જડ રહ્યા, અણસમજુ રહ્યા તો જીવનમાં એ લહેર છે જાણે, કોઈ મુશ્કેલી નહીં. તો આ અતિ જ્ઞાન પણ આપણને અંત અધૂરો છે. બીજે દિવસે દ્રૌપદીનું શું થશે રચનામાં કહેવામાં નથી આવ્યો. અને એટલે જ આ પંક્તિ આવી. સૂતો બહુ જ વેધક અને કરુણ પંક્તિ છે. સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ. સદનસીબ હોત, પ્રસન્ન હોત તો દ્રૌપદીનું આલિંગન મળ્યું હોત. એને બદલે પેલી પ્યાલીનું આલિંગન મળ્યું. આ કરુણતા છે એની. અને એ કરુણ સાથે આ કાંત આ ખંડકાવ્યનું સમાપન કરે. તો કરુણ છે અંત. ચક્રવાકી પણ મળી શકતા નથી. અને બીજે દિવસે એમનું શું થયું હશે અદ્ધર થયા પછી આપણને કંઈ ખબર ચક્રવાક મિથુન કાવ્યમાંથી પડતી નથી. દેવ્યાની તો છે જ અધૂરું, પણ અધૂરું પણ બહુ જ મધુરું છે. એટલા માટે કે દેવ્યાનીમાં કાંતની સર્જકતાના અનેક ઉન્મેષો પ્રગટ થયા છે. ક્રિએટિવિટી, વોટ ઇઝ ક્રિએટિવિટી એ જો સમજવું હોય કાવ્યમાં સર્જનાત્મકતા શું, તો દેવ્યાનીની કેટલીક પંક્તિઓ આપણને બહુ જ મદદરૂપ થાય એવી છે, ગૂંચવણમાં પણ નાખે એવી છે. દેવ્યાની નીકળી છે ચંદ્રનું દર્શન કરવા માટે. ચંદ્ર પૂરું નથી કરવાનું ને કે
ચંદ્ર દર્શન કરતી કરતી નીકળી છે અને એનો આનંદ વહેંચવા માટે એ કચ્છને બૂમ પાડે છે. પ્રેમ નથી કરવો એને અત્યારે. આપણને એમ કે અડધી રાત્રિએ નીકળી છે એકલી એકલી હોસ્ટેલમાંથી બહાર, તો શોધતી હશે પોતાના પ્રેમીને, ક્યાં છો કચ્છ સખે ક્યાં છો, કેમ હું દેખતી નથી. આ નથી, આટલા માટે એ કચ્છને બૂમ નથી પાડતી. અને એનો આ કો ફેલો છે. કો ફેલો એટલે બફેલો નહીં, સાથે ભણનારો, સહાધ્યાયી છે. એટલે એને થયું કે લાવો ને હું એને બોલાવી લઉં. દોડતી દોડતી એ નીકળી છે અને પછી અરણ્યમાં છે. પણ એ તો અરણ્ય કન્યા છે, એને કે જંગલની બીક લાગે એવી નથી. શકુંતલા અને દેવ્યાની રીતે સરખા છે. નીકળી પડી છે એકલી. પણ એને પેલો અનુભવ વહેંચવો છે. આજે ચંદ્ર દેખાઈ રહ્યો છે ઉપર, એ કોને કે આ આખા જંગલમાં આ જો વાત કેવી સૌંદર્ય છે એની વાત કરવી કોની જોડે? એના તો જાત જાતના ફાંફા પડે છે. કોઈ વસ્તુ સુંદર લાગી એની વાત કરવા માટે કોઈ સાથીદાર તો જોઈએ ને. સૌંદર્ય એકલા માણવાની વસ્તુ નથી. સૌંદર્ય એક વ્યક્તિ માટેની ચીજ જ નથી. કોઈ વહેંચનારું નીકળે. આજે તો એટલું સરસ ગુલાબ મારા બગીચામાં ખીલ્યું હતું, આ કોને કહેવું? કોઈ જોડે આવ્યું હોય ને બતાવીએ ત્યારે. આ કંઈ કહેવાથી વર્ણવાય એવી વસ્તુ નથી. ચાલ હું તને જોવા લઈ જાઉં એમ જ કહેવું પડે. અને પછી સાથે જોઈએ ત્યારે આનંદ મળે, એ જુદો હોય છે. ફિલ્મ એકલા જોવા જઈએ અને કોઈની સાથે જઈએ તો કેટલો બધો ફેર પડી જાય છે. એવો જ અનુભવ છે. તો નીકળી છે આ શોધતી શોધતી. અને કાંતે જે 4 પંક્તિઓ કરી છે એ વખતે બહુ જ અદ્ભુત સુંદર પંક્તિઓ છે. તરે જે શોભાથી વન વન વિશે બાલ હરિણી, સરે વારે રીતે સુર સરિતમાં સૌમ્ય કરીણી, કરે એવું જ્યોત્સના ભ્રમણ ભ્રમણે જ્યાં અટકતો, શશાંક પ્રેક્ષીને શુભગમણી સેંથે જબકતો. આમ બોલ્યા પછી કહેવાનું કે લો આનો અર્થ કરો. અને જે ફાંફા પડશે ને એ અત્યારે સાંભળવાથી નહીં સમજાય. પણ જેવી પંક્તિઓમાંથી અર્થ કરવા માટેનો પ્રયત્ન શરૂ કરીશું, સઘન વાંચન શરૂ કરીશું, ક્લોઝ રીડિંગ, કે તરત જ આ પંક્તિઓ આપણને મથાવશે. એનો અર્થ તરત નહીં મળે. અને જે ચમત્કાર કર્યો છે કાંતે આ પંક્તિઓમાં એ તો એટલો અદ્ભુત છે કે આજે પણ એનો આસ્વાદ લેવા જઈએ તો આપણને સૌંદર્યનું રહસ્ય કોને કહેવાય એની પ્રતીતિ થાય. પહેલી 2 પંક્તિઓ પ્રમાણમાં સરળ છે, તો એ પાછી ગૂંચવણમાં મૂકે એવી તો છે જ. તરે જેવી રીતે વન વન વિશે બાલ હરિણી, ત્યાં તો સિમ્પલ છે. પણ ફરે ને બદલે તરે એવું એક ક્રિયારૂપ કાંતે મૂકી દીધું ત્યાં ગુપચુપ. કાંત છે ને આવી ચોરી છુપીથી વચ્ચે વચ્ચે કેટલાક આવા સાંકેતિક શબ્દો ઘુસાડતા જાય છે. હરણ અરણ્યમાં ફરી રહ્યું હોય તો એને કંઈ તરી રહ્યું કહેવાય. તરે જેવી રીતે વન વન વિશે બાલ હરિણી, કોઈ નાનું હરણનું બાળક વનમાં ધીમે ધીમે તરે. પણ જે બાળ હરણ હોય છે ને એવી ગતિથી જાય છે કે જાણે તરતું હોય. આખા અરણ્યને એ જળ બનાવી દે. જે સંકેત મળે છે ને એને તરવા જેવું લાગે. એટલી એને અટવાય જ નહીં ને, એટલી ઝડપથી જાણે અંદરથી પસાર થઈ જાય છે. એટલા માટે તરે નામનું એક નાનું ક્રિયારૂપ મૂકી દીધું. સરે વાજે રીતે સુર સરિતમાં સૌમ્ય કરીને. સરે, હવે સરે આવ્યો. આ તરે સરે અને પછી કરે આવે છે ત્રીજી પંક્તિમાં. કરે એવું જ્યોત્સના ભ્રમણ. કવિઓ અંત્યાનું પ્રાસ તો મેળવે, અંતે તો પ્રાસ મળે. પણ આ કવિ એવો છે જે આ 3 પંક્તિઓમાં આદ્ય પ્રાસ મેળવે છે. તરે સરે કરે, આ તો કાંતમાં જ મળે. બહુ ઓછા કવિઓમાં મળશે આદ્ય સ્થાને પ્રાસ મળતા હોય. એવો ચમત્કાર તો આ કવિમાં જ મળશે. આપણે કહ્યું ને કાંતની સર્જનાત્મકતાને સમજવા માટે દેવ્યાનીની કેટલીક પંક્તિઓ આપણને બહુ જ મદદમાં આવી રહી છે. હવે બીજી પંક્તિ આવી કરી છે. સરે વા એટલે અથવા, વા થયો હોય એમ નહીં. સરે વા જે રીતે સુર સરિતમાં સૌમ્ય કરીણી. હવે કરીણી એટલે આમ હાથણી, ફિમેલ એલિફન્ટ કરીણી. પણ હવે કરીણી સરે
એ તો બહુ સારું ન લાગે. એટલે કાંતે જરા ઉપહાસ કરતા હોય અથવા જરા રમૂજ ઊભી કરતા હોય એમ આગળ એક વિશેષણ લપકાવી દીધું, સૌમ્ય કરીણી. સૌમ્ય છે, કરીણી હસ્તીની છે, હાથણી છે આ, પણ સૌમ્ય છે. સુર સરિતમાં, આકાશ ગંગામાં. કેમ કે ચાંદની એટલી સરસ ફેલાઈ રહી છે કે આખી આકાશ ગંગા જાણે નીચે ઉતરી આવી હોય. જો આ સુર સરિત એ આપણને ઉપરનો અનુભવ નીચે લાવવાની આખી પ્રક્રિયા સાથે જોડે છે. સુર સરિત, આકાશ ગંગા. અને આમ એક પાછું હસ્તી સાથે સંકળાયેલું એક નક્ષત્ર પણ છે, હાથીઓ. એ સુરસરિત એટલે આ કાંત જે બધું ભેગું કરે ને એને ડિકોડ કરવા માટે આપણે ઘણી મથામણ કરવી પડે. ગદ્યની ઘણી બધી વાક્યાવલીઓ જોઈએ આપણને, અનેક વાર્તિકો જોઈએ, ત્યારે કાંતની 2-4 પંક્તિઓનું આપણે યોગ્ય અર્થઘટન કરી શકીએ. તો સુરસરિતનો આ પણ એક અર્થ છે. ઉપર ક્યાંક હાથીયા નક્ષત્ર જાણે ફરી રહ્યું છે, અને નીચે પણ એક આ હસ્તીની, સૌમ્ય હસ્તીની. એટલી સરસ રીતે આ રમૂજ, કાંતમાં સેન્સ ઓફ હ્યુમર બહુ જ હતી, અને આવી પ્રચ્છન્ન રીતે એમાં જોડી શકતા. તો સૌમ્ય કરીણી વિશેષણ કર્યું. હજુ ચમત્કાર અહીં નથી, ચમત્કાર પછીની 2 પંક્તિઓમાં વધારે છે. કરે એવું જ્યોત્સના ભ્રમણ ભ્રમણે જ્યાં અટકતો શશાંક પ્રેક્ષીને સુભગ મણી સેંથે જબકતો. જ્યોત્સના ભ્રમણ કરે કોણ આપણને ખબર નથી પડતી, ક્યાંય કરતા સીધો મૂકવામાં નથી આવ્યો પંક્તિમાં. કોણ જ્યોત્સના ભ્રમણ કરે છે, કે પછી જ્યોત્સના ખુદ ભ્રમણ કરે છે? કરે એવું જ્યોત્સના ભ્રમણ. જો આ બેની વચ્ચે જો આપણે પોઝ મૂકી દઈએ, વિરામ મૂકી દઈએ, તો અર્થ બદલાઈ જશે. કરે એવું જ્યોત્સના ભ્રમણ, સાથે જ બોલી જવું પડે પાઠ કરીએ ત્યારે. કાવ્ય પાઠ કરવો ને એ પણ એક મોટી કળા છે. કરે એવું જ્યોત્સના ભ્રમણ, પાછું ભ્રમણ આવ્યું, ભ્રમણે જ્યાં અટકતો શશાંક પ્રેક્ષીને સુભગ મણી સેંથે જબકતો. આ પ્રેક્ષીને વળી શું, કોણ શું જુએ છે, આ પણ આપણે પંક્તિઓમાંથી નિશ્ચિત કરી શકીએ એવું નથી. પ્રેક્ષીને એટલે જોઈને. તો આ 2 પંક્તિઓમાં કાંતે ચમત્કારને કે સૌંદર્ય તત્વને ગૂંથ્યું છે. સમજવાનો પ્રયત્ન કરીએ શું છે. એક તો સીધું વર્ણન છે કે દેવયાની દોડી રહી છે, માથામાં મણી છે, સુભગ મણી સેંથે જબકતો, અને ઊંચું જોઈને, ચંદ્ર તરફ જોઈને દોડી રહી છે. અને એ વખતે ચંદ્રનું પ્રતિબિંબ મણી ઉપર પડે છે, જાણે ચંદ્ર મણીને જોઈ રહ્યો છે. અને બીજો એક અર્થ એવો મળે કે આ મણી ચંદ્રને જોઈ રહ્યો છે. કાંતે આ જાણી જોઈને સંદિગ્ધ રાખ્યું છે. 7 ટાઈપ્સ ઓફ એમ્બિગ્યુઇટી નામનું એમર્સનનું એક પુસ્તક છે એસ્થેટિક્સ વાળાઓ માટે. 7 ટાઈપ્સ ઓફ એમ્બિગ્યુઇટી, સંદિગ્ધતાના 7 પ્રકારો, જે સૌંદર્ય તત્વનો પરિચય કરાવડાવે. આ એમ્બિગ્યુઇટી છે, સંદિગ્ધતા છે, પણ એમાં જ એનું સૌંદર્ય તત્વ છુપાયેલું છે. આપણે શું કરવું, કયું આ નક્કી કરવું? ઉપર એક ચંદ્ર છે, હજુ આટલું નથી. દમયંતી પાછું આ જોઈ રહી છે, ચંદ્રને જોઈ રહી છે. આ જ્યોત્સના ભ્રમણ એટલે માત્ર પેલી સુરસરિતની જે આખી આભા ઊભી થઈ છે એ જ જ્યોત્સના ભ્રમણ, કે દેવયાનીનો જે આખો પ્રભાવ ઊભો થઈ રહ્યો છે એ ખુદ ચાંદની રૂપ છે. દેવયાની એ ખુદ જ્યોત્સના છે, એનું દર્શન પેલો ચંદ્ર કરી રહ્યો છે ઉપરથી. માત્ર મણીનું નહીં, મણીનું તો બાનું હોય છે, આપણે કંઈ મણી જોઈએ છીએ કોઈનો? આ પણ એક ચંદ્ર છે, દેવયાનીનો પણ એક ચંદ્ર છે. એક ચંદ્ર બીજા ચંદ્રને જોઈ રહ્યો છે. આ સંદિગ્ધતા પણ આપણને આ પંક્તિમાંથી મળે છે. એક રાત મેં દો ચાંદ ખીલે, એક જૂની ફિલ્મનું ગીત હતું ને, એક ઘૂંઘટ મેં એક બદરી મેં, એક બદરી મેં એક ઘૂંઘટ મેં, એવું છે. તો અહીં પણ આ અનુભવ છે. એક આ ઉપરથી ચંદ્ર જાણે કે મણીને જોઈ રહ્યો હોય, મણી ખુદ ચંદ્ર જેવો લાગી રહ્યો છે. આ પ્રતિબિંબ પડે છે ત્યારે જાણે સાક્ષાત નીચે આવી ગયો છે, દમયંતીના મુખ ઉપર આવીને બેસી ગયો છે ચંદ્ર, એવો અનુભવ પણ થાય છે. કાંતને બક ઠાકોરે પ્રશ્ન પૂછ્યો છે. આ કવિતા જ્યારે મોકલી, કાંતે પત્રમાં આ કાવ્ય બક ઠાકોરને મોકલેલું કે જ્યારે જુઓ ને મેં કેવું લખ્યું છે એમ. પછી હું પૂરું કરીશ કે આ થોડી પંક્તિઓ તમને મોકલું છું. કાંતને કેટલું ગમેલું, પણ એમણે એક એવો પ્રશ્ન કર્યો હતો કે આ પંક્તિઓ 2 વાર કેમ મૂકી છે કે જે મને નથી સમજાતું.
એ કે તમને ના સમજાય એ સ્વાભાવિક છે કે છે, આ નહીં સમજાય, હું તમને એનું ચમત્કાર કહીશ ત્યારે સમજાશે. અને પછી કાંતે એનો વિગતવાર ઉત્તર એક પત્રમાં આપ્યો છે. કાંત માલામાં આ બધા પત્રો છપાયેલા છે. જ્યારે વસંત વિજય લખ્યું એમણે સુરતમાં, શરૂઆતની પહેલી નોકરી જ એમની સુરતની છે. મુંબઈથી ભણીને આવ્યા અને થોડા સમય માટે જ એ સુરતમાં નિમણૂક પામેલા શિક્ષક તરીકે. અને ત્યારે વસંત વિજય લખ્યા પછી એક મિત્રને પત્ર લખ્યો છે કે મને એમ લાગે છે કે મારું આ કાવ્ય જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી જીવશે. શું વિશ્વાસ હશે આ માણસને જ્યારે આ રચના કરી છે ત્યારે ભરોસો. આ અહંકાર નથી, આત્મપ્રતીતિ છે. આ માણસ તો પોતાનો કાવ્ય સંગ્રહ છપાવવા નહોતા માગતા. ઠાકોરને એમણે લખ્યું છે કે મારા કાવ્યો બહુ જ કાચા છે, મારે છપાવવા નથી. હવે જાણે અતિજ્ઞાન લખ્યું હોય, ચક્રવાક મિથુન લખ્યું હોય, વસંત વિજય લખ્યું હોય, સાગરને શશી લખ્યું હોય, કે કાચું કામ કરનારો કહેવાય. પણ પોતાના કાવ્યો વિશે ઊંચો અભિપ્રાય કાંત નહોતા ધરાવતા. એવો કવિ પણ જ્યારે આટલા આત્મવિશ્વાસથી કહેતો હોય કે જ્યાં સુધી ગુજરાતી ભાષા ટકશે ત્યાં સુધી અમારું કાવ્ય ટકશે, તો એમાં વજૂદ છે. અને આજે પણ આપણે જાણીએ છીએ કે આના જેટલું ઉત્તમ ખંડકાવ્ય લખાયું નથી. તો એ બકા ઠાકોર સાથે આ દેવ્યાની અંગે એમને થોડો વાદ વિવાદ થયેલો. ત્યારે કાંતે એનો ખુલાસો કર્યો હતો કે કવિ તમે જરા ધ્યાનથી જુઓ, પહેલી વાર જ્યારે પંક્તિ લખાઈ છે ત્યારે વિરામ ચિહ્નો ક્યાં છે, અને બીજી વાર હું જ્યારે પંક્તિ લખું છું ત્યારે વિરામ ચિહ્નો ક્યાં છે. અને એ જ રીતે એનું પઠન થવું જોઈએ. જ્યારે પંક્તિ એ આવર્તિત કરે છે ત્યારે એના બે આશય છે. એક તો આ વિરામ ચિહ્નોની બદલીનો આશય છે. એમને આ પણ કહેવું છે કે માત્ર આ દેવ્યાની જ ચંદ્ર દર્શન નથી કરી રહી, પણ ખુદ ચંદ્ર પણ દેવ્યાની અને મણિના દર્શન કરી રહ્યો છે. એટલે બીજી વાર જ્યારે એમણે એ પંક્તિ લખી ત્યારે શશાંક પછી અલ્પવિરામ મૂક્યું છે. આપણી ટેક્સ્ટમાં જો પાઠમાં એ ન હોય, કેમ કે આપણે ત્યાં પ્રૂફ રીડરો પ્રૂફ સરખું જોતા નથી, મુદ્રકો સરખું છાપતા નથી, પ્રકાશકોને વેચાણ સિવાય બીજો રસ નથી હોતો, એટલે આવી ભૂલો જતી રહેતી હોય છે. પણ બીજી વાર જ્યારે આ પંક્તિ આવર્તિત થાય છે ત્યારે શશાંક પછી અલ્પવિરામ આવે છે અને ત્યાં અટકવાનું છે, વિરામ કે પોઝ લેવાનો છે. એટલે આપણે પણ આ કાવ્યનો પાઠ કરવો હોય ત્યારે શશાંક પછી બીજી વાર અટકવું જ પડે, પહેલી વાર નહીં. પહેલી વાર તો શશાંક પ્રેક્ષીને સુભગમણી સેંતે જબકતો એમ જ વાંચવું પડે, પણ બીજી વાર શશાંક પ્રેક્ષીને સુભગમણી સેંથે જબકતો, એ રીતે એનો પાઠભેદ કે પાઠફેર કરવો પડે. બીજું પણ એક પ્રયોજન છે હજી આ પંક્તિઓને પુનરાવર્તિત કરવાનું. પહેલી વાર જ્યારે આ પંક્તિ આવી છે ત્યારે ચંદ્ર દર્શન કરનારી દેવ્યાની એકલી છે, એ એકલી જ જોઈ રહી છે. પણ બીજી વાર કચ્છ એની સાથે જોડાયો છે અને એટલે આવર્તિત કરી છે. ચાલ આપણે સાથે જોઈએ, અને સાથે જોઈએ છે ત્યારે આ જુદો અનુભવ થાય છે કે અલી આ તું એકલી ચંદ્રને નહોતી જોતી, પેલો પણ તને ઉપરથી જોઈ રહ્યો છે એવું મને લાગે છે. આ જે દેવ્યા, આ જે કચ્છનો સૂર ભળ્યો ને, એ પણ આ પંક્તિને વધારે રમણીયતા આપવાનું કામ કરે છે. તો આવા ચમત્કારો આ ખંડ કાવ્યો દરમિયાન કાંતે કર્યા છે. એ ભાગ જવા દઈએ. ઉર્મી કાવ્યનો એક ટુકડો નાનો છે. આમ કાંત માટે એવું કે એ વખતે એક વિવાદ હતો કે કોણ મોટો ઉર્મી કવિ, કાંત કે નાનાલાલ. આ પણ ચર્ચા ચાલતી એ જ ગાળામાં. આપણે કોને મોટો ઉર્મી કવિ ગણવો. કાંતે બહુ ઉર્મી કાવ્યો લખ્યા નથી, ગણ્યા ગાંઠ્યા લખ્યા છે. પોતાની પત્નીના મૃત્યુ પછી અથવા પત્નીની હયાતી દરમિયાન કેટલાક પત્ની પ્રેમના કે દાંપત્ય પ્રેમના કાવ્યો લખ્યા. અને આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો એમ પહેલાં પત્નીને તો એ એટલા બધા ચાહે છે કે લાંબા સમય સુધી ભૂલ્યા નથી, હયાતીમાં પણ અને હયાતી પછી પણ. આવી સદનસીબ પત્નીઓ પણ બહુ ઓછી હોય જેને આટલો પતિ પ્રેમ મળ્યો હોય. તો એ આ ગરિમા હતી કાંતના પ્રેમની. અને એમાં એ કાંતને પ્રથમ પત્નીની આંખો વિશેષ ગમતી. નયન નમણા, ગ્રીવા ધોળી, લલાટ સુહામણો. કાવ્યની શરૂઆત જ આમ કરે, નયન નમણા. એ જે નમણા નયનો છે બીજી એક સ્થળે પણ આવે છે, કમળ સાથે સરખાવે છે. એ નહીં તે કંઈ દોષ ભર્યા નયનો, એક બીજા કાવ્યમાં પણ પત્નીની આંખોના આવા વખાણ કાંતે કર્યા છે. નહીં તે કંઈ દોષ ભર્યા નયનો, તારી આંખમાં ક્યાંય મને દોષ દેખાતો નથી. તો આવી સુંદર આંખો ધરાવતા હતા પહેલાં નર્મદા. માત્ર એટલું જ નહીં, હજુ તો આટલું હોય એમ પાછા કાંત અટકતા નથી. ગુજરાતની કોઈ કવિતામાં
કોઈ ગુજરાતી કવિએ પત્ની કે પ્રેમિકાની ડોકના વખાણ નથી કર્યા. અહીં અહીં આવીને અટકી જાય છે, બસ ખલાસ. પછી એમનો પ્રેમ પૂરો થઈ જાય. આ કવિ છે એ થોડો નીચે ઉતર્યો છે. ગ્રીવા ધોળી નીચે ઉતર્યો છે, ધોરણમાં નહીં. ગ્રીવા ધોળી આ સુંદર દેખાતા અને બહુ જ રૂપાળા હતા એમ કહેવાય છે. આપણે ત્યાં રૂપાળા હતા એને માટેની એક જાણીતી બહુ જ કથા છે. પાન ખવડાવો અને ગળામાંથી લાલ રંગ ઉતરતો દેખાય એટલા ધોળા. દયારામ માટે આવું કહેવાતું. દયારામ માટે આવું એટલો ગૌર વર્ણનો હતો દયારામ કે એ. અને વૈષ્ણવી કવિ હતો એટલે પાનનું બીડું તો હોય જ. બીડી વગર, બીડી એટલે પેલી પાનની, એના વગર તો વૈષ્ણવી ભક્તિ ટકતી જ નથી હોતી. અને દયારામ જ્યારે ગળામાંથી ઉતારતા હોય ત્યારે રેલાઓ આમ તો રોગ કહેવાય, પણ એવું મનાતું કે એટલા રૂપાળા હતા દયારામ. એમ નર્મદા માટે પણ એવું કહેવાતું કે સ્વરૂપવાન હતા. ગ્રીવા ધોળી લલાટ સુહામણું. એ એટલા ગળાડૂબ હતા પ્રેમમાં કે કાંતને એવું લાગતું કે જાણે દુનિયા સાથે એમનો સંબંધ ઊભો નથી થતો, અનુબંધ રચાતો જ નથી. એ કહે છે કે તારામાં હું એટલો બધો લીન થઈ ગયો છું કે મને આ દુનિયા સાથે મારો મેળ નથી પડતો. પ્રિયે રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો. વસ્યો હૈયે તારે રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો. પહેલી વાર કાંતે ગુજરાતી કવિતામાં આ કાવ્ય દ્વારા છંદ તોડ્યો. આ બહુ મહત્વનું કાવ્ય એ રીતે છે. આ જે કાવ્ય છે વસ્યો હૈયે તારે, ઉદ્ગાર નામનું કાવ્ય છે. વસ્યો હૈયે તારે રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો. નવા સંબંધોનો સમય રસ ભીનો પણ ગયો. તારા પ્રેમમાં હું એટલો બધો લીન થયો છું કે મારે દુનિયાના બીજા કોઈ લોકો સાથે સંબંધ ઊભો થઈ શક્યો જ નહીં. એટલું બધું એ ચાહતા. મૂળ કહેવાનો આશય એ છે. ભાવની સામે આપણને કોઈ પ્રશ્ન નથી, થાય એવો પણ નથી. પણ જે કાવ્યાત્મક ચમત્કાર કર્યો એ આ છે કે પહેલી વાર એમણે છંદને તોડ્યો. શિખરિણી છંદને બદલે ખંડ શિખરિણીમાં રચના કરી. એ પછી નાનાલાલ આદિને કામ લાગ્યું છે. એ પછી પ્રથમ પત્નીના મૃત્યુ પછી વિદુર કુરંગ નામનું જે કાવ્ય કર્યું, એમાં પહેલીવાર આપણને વૈધુર્યના સંવેદનની રચના મળી. આપણે ત્યાં વિધવાઓ વિશે સુધારક યુગમાં ઘણું બધું લખાઈ ગયેલું, પણ એક વિધુરનું સંવેદન રચનામાં આવ્યું હોય, પત્ની ગુમાવી દીધેલા પતિનું, એવું પહેલીવાર થયું. પ્રિયા પ્રિયતમા ગતા જગત સર્વ ઝાંખું થયું, ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું. આ બધું જતું રહ્યું, પણ કરુણતા તો એ છે કે મારું જીવવાનું હજી ગયું નથી. અને એ રડતા હોય છે, એ કાવ્યમાં એ રડે છે. એ દરમિયાન બીજા પત્ની બાજુમાં જરા આશ્વાસન આપવા માટે આવે છે. આવીને થોડું જતા પણ રહે છે, પાણી વાણી આપીને કે લો જરા ધીમા પડો, શાંત થાઓ, હવે હું છું કે છે. પણ એને આશ્વાસન મળતું નથી. નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી, સહસ્ર શત શલ્યમાં હૃદયની પથારી થતી. જેમ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા, એમ હું પણ તારા વિના એક બાણશૈયા ઉપર જ સૂતો હોઉં છું. એવી એક વેદના વિદુર કુરંગ કાવ્યમાં કાંતે પ્રગટ કરી. અને એમનું સૌથી ઉત્તમ કોઈ ઉર્મી કાવ્ય હોય તો એ છે સાગર અને શશી. મારે 1 કલાકની જરૂર પડે એને વિશે વાત કરવી હોય તો. આપણી ધીરજની પણ એમાં કસોટી થાય, તંત્રની ધીરજની એટલા માટે કસોટી થાય કે પટાવાળાઓ બંધ કરવા માટે રાહ જોતા હોય કે હમણાં 3 વાગે આ રવિવારના દિવસે સાંજ જરા સારી રીતે ચોપાટી પર કે હજીરાના નવા પુલ પર કાઢીએ તો જરા સારું રહે. એવે વખતે આપણે એ બધાને દુઃખી કરવા, એ પણ કવિતાનો ધર્મ નથી. પણ સાગર અને શશી એક અદ્ભુત રચના છે. અને મેં કહ્યું એમ મારે પૂરો 1 કલાક આ રચના માટે, જેથી આખા કાંત સમજાય. અને એના જેટલી ઉત્તમ ઉર્મી કવિતા ગુજરાતી કવિતામાં બીજી નથી. જેમ વસંત વિજય જેવું ઉત્તમ ખંડકાવ્ય ગુજરાતી કવિતામાં નથી, એમ સાગર અને શશી જેવું ઉત્તમ ઉર્મી કાવ્ય ગુજરાતી કવિતામાં નથી. એને પણ સમજવું, એનું અર્થઘટન કરવું, એનું નાદ સૌંદર્ય ઓળખવું. શા માટે ઝૂલણા છંદ પસંદ કર્યો, શા માટે શંકરાભરણ રાગ પસંદ કર્યો, શા માટે એક ફરમાઈશી રચના આટલી ઉત્તમ કક્ષા સુધી પહોંચાડી શકાય, એ બધા રહસ્યો જાણવા હોય તો ખાસો સમય જોઈએ.
પણ શંકરાભરણ રાગ એટલા માટે પસંદ કરે છે કે ગોપનાથનું મંદિર છે અને શંકરનું નામ જોડાય એવો શાસ્ત્રીય રાગ હોય. અને આ તો શાસ્ત્રીય રાગ રાગિણીના જાણકાર હતા કાંત, શાસ્ત્રીય સંગીત પણ આવડતું, અને પોતાની સાથે જે મિત્ર છે ભાવસિંહજી મહારાજ એ પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તો એ થોડા રાજી થાય એટલા માટે શંકરાભરણ રાગ. ઝૂલણા છંદ એટલે માટે પસંદ કર્યો કે એ જ ગોપનાથના મંદિર સાથે નરસિંહ પણ સંકળાયેલો હતો. તો નરસિંહને પ્રિય એવો છંદ લઈએ, સાગરની ઝૂલ સાથે જે જોડાયેલો છે એ છંદ લઈએ તો વધારે અનુકૂળ લાગે, એટલે ઝૂલણા છંદ પસંદ કર્યો અને સાગરને શશીની રચના કરી. પ્રકૃતિ અને અધ્યાત્મ તો જોડ્યું એણે, પણ સાથે સાથે પ્રેમ તત્વ પણ એ રચનામાં જોડીને 3 ભાવનું એવું તો ગુંફન કર્યું કે આજે પણ આપણને એમાં ભેદ નથી લાગતો. એટલે પ્રેમ, પ્રકૃતિ અને અધ્યાત્મ ત્રણેય એક તબક્કે એકત્વ સાધી શકે છે એ એમણે એ રચના દ્વારા ચરિતાર્થ કર્યું, એ સાગર અને શશી. તો આ નિમિત્તે મને આપની સાથે વાત કરવાનો જે મોકો આપ્યો એ માટે મિત્રો પ્રત્યે આભાર પ્રગટ કરું છું.